જય હિન્દ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું સમર્પણ એજ્યુકેશન હબ યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સના ચેપ્ટરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે, જેની અંદર આપણે પ્રથમ પરીક્ષા જે બોર્ડ દ્વારા પેપર જાહેર કરવામાં આવ્યું હતું એ બોર્ડનું સોલ્યુશન આપણે આજે કરીશું. તો આશા છે વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જોશો. તો ચાલો હવે આપણે આજની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું તમને પેપર પૂછાયું હતું, બરાબર છે. અહીંયા લખ્યું જ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. તો આપણે આજે આનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનું આ સોલ્યુશન. તો અહીંયા સૌથી પહેલો તમે સવાલ જોઈ શકો છો. પ્રથમ સવાલ અહીંયા આગળ કીધો છે. શું કીધું છે? વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થશે? વિદ્યુત ફ્લક્સનું તમારે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો વિદ્યુત ફ્લક્સ એટલે ફાઈ. તો ફાઈ નું સૂત્ર શું આવશે? E ડોટ S આવશે, બરાબર છે. ફ્લક્સ નું સૂત્ર શું આવે? E ડોટ S. તો E જે છે E એટલે શું છે આપણી પાસે? તો કે F બાય Q ઇન્ટુ S. S એટલે આપણે કહી શકીએ મીટર સ્ક્વેર, બરાબર. અત્યારે એક કામ કરીએ, S ને S જ રહેવા દો. F એટલે બળનું શું આવશે? M1 L1 T-2 છેદમાં Q એટલે શું લખાશે? A1 T1 લખાશે. અને S એટલે સરફેસ એરિયા એટલે એનું થશે L2. તો ટોટલ આપણું પારિમાણિક સૂત્ર શું બનશે? M1 L2 T-3 A-1, બરાબર છે. 1231 જેવો ઓપ્શન બને છે. તો 1231 જેવું કશે દેખાય છે આમાં? બોલો, એ ઓપ્શન આવશે. ઓકે, તો આને રિલેટેડ ઓપ્શન કયો બને છે? એ. તો આપણો આન્સર જે આવશે તે કયો આવશે? એ આવશે. આપણો આન્સર કયો આવશે? એ. નેક્સ્ટ બીજા ક્વેશ્ચન પર આપણે જોઈએ. બીજા ક્વેશ્ચન ની અંદર કીધેલું છે 4 × 10⁻⁹ કુલમ મીટરની ડાયપોલની ચાક માત્રા, બરાબર છે. કુલમ મીટર સ્ક્વેર ડાયપોલની ચાક માત્રા, ડાયપોલ કીધેલું છે, બરાબર છે. કુલમ મીટર છે એટલે શું આપ્યું? ડાયપોલ મોમેન્ટ P, બરાબર છે. કેટલી આપેલી છે? 4 × 10⁻⁹. એના પછી આપણને શું કીધેલું છે? એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁻⁴ ન્યૂટન પર કુલમ. હવે એ શું આપ્યું છે? 5 × 10⁻⁴ વિદ્યુત ક્ષેત્ર, બરાબર. ન્યૂટન પર કુલમ પરથી ખબર પડે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 5 × 10⁴ ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રમાં 45 ડિગ્રીના ખૂણે એટલે થીટા બરાબર આપેલો છે 45 ડિગ્રી. કેટલું ટોર્ક અનુભવશે? ટોર્કની વેલ્યુ શોધવાની છે. તો સિમ્પલ છે, ટોર્ક નું સૂત્ર છે આપણી પાસે ટોર્ક τ = P × E એટલે કહી શકીએ આપણે PE sin θ. તો PE sin θ ની અંદર P ની કિંમત આપણને આપેલી છે 4 × 10⁻⁹ E આપેલી છે આપણને 5 × 10⁻⁴ ઇન્ટુ sin 45, બરાબર છે. આ રીતની આપણની વેલ્યુ બનશે. ચાલો 5 ચોક કેટલા થશે? 20 થશે. 20 ગુણ્યા કેટલા થશે? 9 માંથી 4 જાય તો 5 રહેશે અને ડિવાઈડ બાય કેટલા આવશે? √2 આવશે. તો અહીંયા આગળ તમને જે સાદુરૂપ આપ્યું છે એને આધારે કહું છું તો √2 ઇન્ટુ 10⁻⁴, બરાબર છે. આ રીતનું સાદુરૂપ બનશે. તો આવો કોઈ ઓપ્શન બને છે? યસ. તો આનો પણ ઓપ્શન કયો બને છે? એ બને છે. કયો બને છે? એ. એટલે આનો જવાબ આવશે એ, બરાબર. ટોર્ક છે એટલે એનો આન્સર હંમેશા કેમાં આવશે? જૂલમાં આવશે. એનો આન્સર શેમાં આવશે? હંમેશા જૂલમાં. ક્લિયર છે? એકદમ સરળ છે, સિમ્પલ છે, પપ્પુ MCQ છે. ચાલો નેક્સ્ટ શું કીધેલું છે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા 4 કણોની આકૃતિની અંદર ગતિપથ દર્શાવે છે. હવે એ ગતિપથ પરથી તમારે શું કહેવાનું છે? તો કે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર શું હશે? વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર Q/m, બરાબર છે. અને એમાં એવું શોધવા કીધેલું છે કે કોઈનો ગુણોત્તર કેવો જોવા મળે છે? 0 જોવા મળે છે. કેવો જોવા મળે છે? 0. તો 0 જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો એક વસ્તુ યાદ રાખજો, 0 ક્યારે હોય? જ્યારે એ પદાર્થ કાં તો વિદ્યુતભાર વિહીન હોય, બરાબર, વિદ્યુતભાર વિહીન હોય, અથવા એનું દળ ઇન્ફિનિટિવ હોય. હવે ઇન્ફિનિટિવ દળ તો શક્ય નથી. એટલે આપણે અહીંયા આગળ એવો પદાર્થ શોધવાનો છે કે જેના પરનો વિદ્યુતભાર કેટલો હોય? 0 હોય. ચલો, તો વિદ્યુતભાર 0 હોય તેવું કોઈ છે? તો કે ભાઈ અહીંયા પ્લસ પ્લેટ છે, તો પ્લસ તરફ કોણ આકર્ષાય? માઇનસ. તો આ માઇનસ હશે, આ પણ માઇનસ જ હશે, આ સેમ પ્લસ હશે. તો બાકી કોણ રહી ગયો? 3 નંબર. એટલે 3 નંબરનો વિદ્યુતભાર 0 છે. એટલા માટે એનો દળનો ગુણોત્તર વિદ્યુતભાર છેદમાં દળનો ગુણોત્તર જે છે, વિદ્યુતભાર અને દળ એનો ગુણોત્તર કેટલો જોવા મળશે? 0 જોવા મળશે. તો આપણો આન્સર 0 કોનો આવે છે? C નો, બરાબર. એટલે આપણો આનો આન્સર કયો બનશે? C. આનો આન્સર કયો બનશે? C. નેક્સ્ટ આગળ વધીએ ફટાફટ. -1 કુલમ વિદ્યુતભારમાં લગભગ ખાલી જગ્યા ઇલેક્ટ્રોન રહેલા હોય. વિદ્યુતભાર આપેલો છે. વિદ્યુતભાર એટલે શું કીધું? Q. તો Q નું સૂત્ર શું છે આપણી પાસે? Ne છે. n શોધવાના છે. Q ના છેદમાં E. Q એટલે કેટલા છે? -1. E એટલે 1.6 10⁻⁹ થશે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એટલે આપણે માઇનસ લેશું. ચાલો તો કન્વર્ટ કરો. કેટલા થશે? 1/1.6 0.625 10⁻19. એટલે ઓપ્શન તમારો બનશે 6.25 10⁻18 વાળો. છે કોઈ એવો ઓપ્શન? યસ, 6 વાળો છે. એટલે 6 × 10⁻18 વાળો ઓપ્શન આપણો
બનશે. 6 ગુણ્યા 10 ની 18 વાળો ઓપ્શન બનશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કોઈને પણ ડાઉટ છે આમાં તો પૂછી લેજો. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીશું એને આધારે. શૂન્યાવકાશમાં એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો. ચાલો, બે વિદ્યુત ભારો આપેલા છે. એક પહેલો વિદ્યુત ભાર છે Q1, બીજો એક વિદ્યુત ભાર છે Q2. આ બંનેને જોડતી રેખા, બરાબર છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણને આપેલું છે. કેટલું આપેલું છે? 20 સેન્ટીમીટર. જોડતી રેખા પરના મધ્ય બિંદુ એટલે આ બિંદુ P, બરાબર છે. એક જે આપણો વિદ્યુત ભાર છે તે ધન છે, બીજો વિદ્યુત ભાર છે તે ઋણ છે. હવે એ મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સિમ્પલ વિચાર કરો, વિદ્યુત ક્ષેત્ર કોનું લાગશે? તો વિદ્યુત ક્ષેત્ર એક તો પ્લસ વાળાનું લાગશે અને એનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે. Q2 વાળો જે છે તે માઇનસ, તે પોતે અંદર ખેંચે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર પણ આ તરફ છે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર શું લખાશે? E બરાબર E1 પ્લસ E2. ચલો, E1 એટલે KQ1 બાય R1 સ્ક્વેર પ્લસ KQ2 બાય R2 સ્ક્વેર, બરાબર. બંને વચ્ચેનું ડિસ્ટન્સ તો આ 10 થશે, આ પણ 10 થશે. તો ટોટલ કેટલું થશે? 2KQ બાય R સ્ક્વેર લખી શકીએ, કારણ કે બંને વિદ્યુત ભારોની વેલ્યુ કેવી છે? સરખી છે. તો આના પરથી આપણે શું કહી શકીએ? 2 ઇન્ટુ K એટલે 9 ઇન્ટુ 10⁹, Q એટલે Q એટલે આપણને આપેલા છે 3 માઇક્રોકુલમ. તો 3 ઇન્ટુ 10⁻6 ડિવાઈડ બાય R 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર એટલે આવું લખી શકું, 10 ઇન્ટુ 10⁻2 ઇઝ ઇક્વલ ટુ 10⁻1, બરાબર છે. તો 10⁻1 તેનો આપણે શું કરી દઈએ? સ્ક્વેર કરી દઈએ. 10⁻1 છે તેનો શું કરી દઈએ? સ્ક્વેર. તો કેટલા થશે? ચાલો, 9 તાલી 27, 27 દુ 54, 10 ની કેટલી ઘાત બનશે? -2 ઉપર જાય એટલે +2 થશે, એટલે 11 માંથી 6 જાય તો 5 રહેશે. તો આવો કોઈ ઓપ્શન બને છે? યસ, ડી બનશે, બરાબર. એટલે એને રિલેટેડ ઓપ્શન 5.4 10 કેટલા થશે? 6, બરાબર છે. આ એક ઓપ્શન આપણને પ્રાપ્ત થશે ન્યૂટન પર કુલમ. તો આપણો ઓપ્શન કયો બની ગયો? ડી બની ગયો. આપણો ઓપ્શન કયો આવશે? ડી. તો આનો આન્સર જે છે તે કયો આવશે? આપણો ડી આવશે. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ ફટાફટ. એક પ્રોટોન આપેલો છે. હવે એક પ્રોટોન ની વાત કરેલી છે. પ્રોટોન ની અંદર શું કીધેલું છે આપણને? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E, 2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 3.5 સેન્ટીમીટર ડિસ્ટન્સ આપ્યું D, 3.5 સેન્ટી એટલે -2 થશે મીટર. અંતરથી પતન પામે છે તેનો પ્રવેગ એટલે આપણે શોધવાનું છે A, બરાબર છે. દળ આપેલું છે, દળ એટલે M, 1.6 10⁻27, બરાબર છે, કિલોગ્રામ. તો તમારે અહીંયા આગળ શું શોધવા કીધેલું છે? પ્રવેગ શોધવા કીધેલો છે. તો સિમ્પલ આપણી પાસે સૂત્ર છે, F બરાબર કયું છે? વિદ્યુત ક્ષેત્ર વાળું QE છે. અને F ની જગ્યા પર આપણાથી શું મૂકી શકાય? તો કે ભાઈ mg મુકાશે, mg into QE, બરાબર. પણ g ની જગ્યાએ આપણે અહીંયા શું લેશું? A લેશું. g ની જગ્યાએ શું લેશું? A. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર ma is equal to શું થશે? QE. So A is equal to શું થશે? QE by m થશે. ચાલો, Q ની કિંમત આપણી પાસે કેટલી છે? વિદ્યુત ભાર કેટલો કીધેલો છે? પ્રોટોન પરનો 1.6 10⁻19. વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે. કેટલું આપેલું છે? 2 ગુણ્યા 10⁴, 2 ગુણ્યા 10⁴. ચલો, m એટલે દળ. ચલો, m દળ આપણને ખબર જ છે બધાને. કેટલું આવે? 1.6 ગુણ્યા 10⁻27 થશે. 1.6 કેન્સલ થાય તો કેટલા થશે? 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? તો કે 27 ઉપર જાય, 27 ને 4 31, 31 માંથી 19 જાય, કેટલી રહેશે? 12, બરાબર છે. 12 ઘાત વાળો જવાબ આવશે. એટલે ઓપ્શન કયો બનશે આપણો અહીંયા આગળ? બી બનશે. એટલે આના માટે જવાબ છે ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ ફટાફટ. વિદ્યુત ડાયપોલને કારણે અક્ષના R1 અંતરે, બરાબર, R1 અંતરે વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી છે. કોના પર કીધેલું છે? અક્ષ પર. તો E1 બરાબર આપણાથી શું લખી શકીએ? અક્ષનું સૂત્ર 2kp બાય R1 ક્યુબ થશે. ચાલો, E2 કઈ જગ્યા પર આપેલું છે? વિષુવ રેખા પર. તો વિષુવ રેખા પર kp બાય R2 ક્યુબ આવું લખી શકીએ. હવે આપણે શું કીધેલું છે અહીંયા આગળ? બંનેનો ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર એટલે E1 બાય E2. તો E1 બાય E2 જે છે તેના આધારે તમારે R1 બાય R2 નો ગુણોત્તર શોધવાનો છે. સોરી, કોનો ગુણોત્તર શોધવા કીધેલો છે? R1 બાય R2 નો ગુણોત્તર શોધવા કીધેલો છે. ચાલો, તો R1 બાય R2 નો આપણે ગુણોત્તર શોધી કાઢીએ. R1 બાય R2. ચલો, આ ગુણોત્તર લાવશો કઈ રીતે? તો કે સૌથી પહેલા તો અહીંયા એક કન્ડિશન આપેલી છે કે બંનેની અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે છે, બરાબર, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે. તો સમાન તીવ્રતા છે એનો મતલબ E1 બરાબર E2 લખી શકાય. ચલો, E1 ની કિંમત છે આપણી પાસે કેટલી છે? 2kp બાય R1 ક્યુબ, અને અહીંયા કેટલા આવશે? kp બાય R2 ક્યુબ લખી શકીએ. ચાલો, હવે આના આધારે જોઈએ તો kp કેન્સલ થાય. આપણે લાવવાનું છે R1 બાય R2. તો R1 ને પેલી બાજુ જવા દો. તો 2 બરાબર R1 બાય R2 આખાનો શું થશે? ક્યુબ થશે. હવે આ ક્યુબ આને આપી દો.
તો શું થઈ જશે ક્યુબ રૂટ ઓફ 2/1 ઇઝ ઇક્વલ ટુ r1/r2. તો ક્યુબ રૂટ વાળો ઓપ્શન કયો છે આપણી પાસે? તો કે એક જ ઓપ્શન છે. કયો ઓપ્શન છે? ડી. બરાબર છે. એટલે આપણો આન્સર જે બનશે તે કયો બનશે? ડી બનશે. આન્સર કયો આવશે? ડી. ચાલો ફટાફટ નેક્સ્ટ આગળ વધીએ. બે મોટી પાતળી ધાતુની સુવાહક પ્લેટ એકબીજાની નજીક સમાન અંતરે રહેલી છે. ચાલો સમાંતર બે પ્લેટ રહેલી છે. તેમની અંદરની બાજુએ સમાન ચિહ્નો ધરાવતી અને 26.7 ગુણ્યા 10 ની માઇનસ 23 ઘાત કુલમ પર મીટર સ્ક્વેર નું મૂલ્ય ધરાવતું પૃષ્ઠ ઘનતા આપેલી છે ભાઈ સિગ્મા. કેટલી આપેલી છે? 26.7 10 ની માઇનસ 23 ઘાત. બરાબર છે. વિદ્યુત ભારની ઘનતા આપેલી છે. તેના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર તમને શોધવા કીધું છે. વિદ્યુત ક્ષેત્ર એટલે E. બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? તમને બધાને જ ખબર છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શોધવાનું છે. ચાલો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના થશે? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0. ચાલો સિગ્મા બાય એપ્સિલોન 0 ને આધારે કરીએ તો સિગ્મા કેટલા છે આપણી પાસે? 26.7 છે. 26.7 10 ની માઇનસ 23 ઘાત છેદમાં એપ્સિલોન 0. એપ્સિલોન 0 કેટલા આવેલા છે આપણી પાસે? એપ્સિલોન 0 8.85 10 ની માઇનસ 12 ઘાત ઓર 8.9 જે લો દે. તો એપ્રોક્સ આનો આન્સર 3 વાળો બનશે. બરાબર છે. કયો બનશે? 3 વાળો. 3 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત. બરાબર. ઈ નો ઓપ્શન આવશે. તો આનો ઓપ્શન કયો બનશે આપણો? સી બનશે. કયો બનશે? સી. નેક્સ્ટ એના પછીનો એમસીક્યુ આની અંદર જ લઈ લીધો છે. જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો હોય સૌથી વધારે ઝડપી હોય તે દિશામાં ખાલી જગ્યા હોય. તો વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો કીધેલો છે. વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો એટલે dv/dx કીધેલું છે. dv/dx. બરાબર છે. તો આ સૂત્ર ઓલરેડી આપણે સમસ્થિતિમાન પૃષ્ઠમાં ભણી ગયેલા. ex બરાબર -dv/dx. બરાબર છે. તો આને આધારે આપણે કહી શકીએ કે જે જગ્યાએ ઘટાડો હશે ત્યાં શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. શું હશે વિદ્યાર્થીઓ? વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર છે. તો વિદ્યુત ક્ષેત્ર વાળો ઓપ્શન કયો બને છે આપણો? એ બને છે. બરાબર છે. તો આ આપણું 9મું થઈ ગયું અને આ જે એમસીક્યુ હતો તે 8મો હતો. ચલો નેક્સ્ટ ફટાફટ આગળ વધીએ. નીચેના પૈકી કઈ ભૌતિક રાશિ પરિમાણ રહિત છે? પરિમાણ રહિત રાશિ ખાસ યાદ રાખજો. બરાબર છે. તો 10માનો જવાબ જે આવશે તે આવશે ડાઇલેક્ટ્રિક અચળાંક. શું આવશે? ડાઇલેક્ટ્રિક અચળાંક. તો લખી દઉં છું ડાઇલેક્ટ્રિક અચળાંક. એ કેવી રાશિ છે? તો કે ભાઈ ડાઇલેક્ટ્રિક અચળાંક જે રાશિ છે તે કેવી છે? પરિમાણ રહિત છે. ત્યાર પછી 11મા ની અંદર કીધેલું છે કે નીચે આ દર્શાવેલ એકમો પૈકી કેપેસિટન્સ નો કયો એકમ નથી? તો કેપેસિટન્સ નો કયો એકમ નથી? તો ખાસ સમજજો. કેપેસિટન્સ C શું આવે સૂત્ર? Q/V આવે. તેના પરથી આપણે શું લખી શકીએ? કુલમ પર વોલ્ટ લખી શકીએ. એટલે કે કુલમ વોલ્ટ ઇનવર્સ આવું થઈ શકે. ચાલો ધેન આફ્ટર બીજું આપણે જોઈએ તો કે ભાઈ બીજો એક એકમ આપણે ઉર્જા પરથી લાવીએ. તો બીજો એકમ ઉર્જા પરથી શું થશે? Q²/2C થશે. તો C ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q²/2U થશે. ચાલો Q². Q એટલે કુલમ સ્ક્વેર. નીચે શું છે? જૂલ. તો આના પરથી ઓપ્શન કયો બનશે આપણો? કુલમ સ્ક્વેર જૂલ ઇનવર્સ બને. પણ ઓપ્શનમાં શું આપ્યું? કુલમની -2 જૂલ. તો આ ઓપ્શન નહીં આવે. બરાબર છે. તો એનો મતલબ આપણો જવાબ કયો બનશે? ડી. બરાબર છે. એટલે કેપેસિટન્સ નો એકમ કયો નથી? કુલમની -2 જૂલ. આ એકમ નથી. નેક્સ્ટ આગળ વધીએ. 12મો એમસીક્યુ. 12મો એમસીક્યુ એકદમ સરળ સિમ્પલ છે, સાદો. કે અંદરની ત્રિજ્યા r1 હોય તો ધારો કે અંદરની ત્રિજ્યા આપણે દોરી દીધી r1 અને બીજું કીધેલું છે બહારની ત્રિજ્યા r2. તો આ બહારનું દોરી દીધું. બહારની ત્રિજ્યા કેટલી આપેલી છે? r2 આપેલી છે. એક સુવાહક કવચ પર નો વિદ્યુત ભાર કેપિટલ Q છે. તો આ સુવાહક પરનો કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર છે. કવચના કેન્દ્ર પર વિદ્યુત ભાર Q મૂકવામાં આવે. બરાબર છે. કેન્દ્ર પર કીધેલું છે. કેન્દ્ર પર Q મૂકેલો છે. તો કવચની અંદરની સપાટી પર વિદ્યુત ભારની ઘનતા શોધો. તો સિમ્પલ છે. વિદ્યુત ભાર ઘનતા કઈ આવશે? પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/A આવશે. ચલો Q/A એટલે કેટલા આવશે? તો કે 4πr² આવશે. 4πr². અંદરનું કીધેલું છે એટલે આપણે r1 લીધેલું છે. તો Q ના છેદમાં 4πr1² એવો કોઈ ઓપ્શન બનશે? Q ના છેદમાં 4πr1². યસ, એ બનશે. બરાબર છે. કારણ કે અહીંયા આગળ જુઓ બીજા કોઈ ઓપ્શનમાં અહીંયા આગળ શું આપેલું છે? ક્યુબ આપેલો છે. તો આવો એક જ ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. કયો છે? એ. એટલા માટે આપણે એ લઈ શકું. અહીંયા સ્પેસિફિક નથી કર્યું કે -Q છે કે +Q. એટલે માઇનસ વાળો ઓપ્શન આપણો બનશે. બરાબર છે. એરો આવશે. ચલો વિદ્યુત ડાયપોલ નું સ્થિતિમાન મોટા અંતરે. વિદ્યુત ડાયપોલ એટલે ખબર છે ને તમને? વિદ્યુત ડાયપોલ. બરાબર છે. તેનું વિદ્યુત સ્થિતિમાન યાદ રાખજો. વિદ્યુત ડાયપોલ નું વિદ્યુત સ્થિતિમાન છે. તેવી રીતના ક્વોડ્રુપોલ નું પૂછાય. ત્યાર પછી મોનોપોલ નું પણ પૂછાઈ શકે. તો યાદ રાખજો ક્વોડ્રુપોલ હોય. ક્વોડ્રુપોલ એટલે ચતુર્ધ્રુવી. બરાબર છે. ચતુર્ધ્રુવી માટે આવશે તમારું સૂત્ર KQ/R3. બરાબર છે. એવી રીતના સેમ
ડાયપોલ માટે આવશે kq/r². તો આના પરથી આપણે v proportional to 1/r² લખી શકીએ. તો v is equal to 1/r² જે છે તેનો સૂત્ર શું આવશે આપણું b આવશે. બરાબર છે, કારણ કે r raised to -2 એટલે 1/r² જ થયું એક જાતનું. ચાલો, એટલે આ ઓપ્શન આપણો બની ગયો. નેક્સ્ટ તેના પછી આપણે આગળ વધીએ 14મો MCQ. 14મા MCQ ની અંદર શું કીધેલું છે આપણને ફટાફટ? 1 વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થતા ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા ખાલી જગ્યા જૂલ થાય. ભાઈ એકદમ સિમ્પલ. જો તમને ના આવડે તો 11માનો કોન્સેપ્ટ યાદ કરો. કયો પ્રમેય છે તમારી પાસે? કાર્ય ઉર્જા પ્રમેય છે. બરાબર છે. ડેલ્ટા કે બરાબર w. w એટલે શું છે આપણી પાસે? w એટલે કાર્ય. કાર્ય એટલે શું આવશે બોલો? કાર્ય તો કે vq લખી શકીએ, કારણ કે આપણા વોલ્ટેજ v અને q ને આધારિત લેવું પડશે. તો સિમ્પલ છે ભાઈ. કેટલા આવશે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10 - 19 ને v એટલે વોલ્ટ. તો આપણો જવાબ આવી ગયો. જોઈ લઉં, 1.6 10 - 19 વોલ્ટ ડાયરેક્ટલી થાય. ચાલો નેક્સ્ટ આના પછી જોઈએ તો આનો ઓપ્શન આપણો બનશે સી. નેક્સ્ટ આવે છે 15મો MCQ. 15મા MCQ માં કેટલું છે? એક વાહકનું કેપેસિટન્સ આપેલું છે. કેપેસિટન્સ C બરાબર 4 × 10 - 6 ફેરાડે. બરાબર છે. તેનું વિદ્યુતસ્થિતિમાન કેટલું આપેલું છે? વિદ્યુતસ્થિતિમાન V બરાબર 100 વોલ્ટ આપેલું છે. તો ડિસ્ચાર્જ દરમિયાન મુક્ત થતી ઉર્જા શોધો. મુક્ત થતી ઉર્જા શોધવા કેટલી છે? ઉર્જા એટલે U ભાઈ. ચાલો, ઉર્જા U બરાબર કયું સૂત્ર બને? 1/2 CV². 1/2 C એટલે કેટલા છે? 4 × 10 - 6 છે. V એટલે 10⁵ આખાનો વર્ગ લખી શકાય. 2 દુ 4. તો 2 વાળો ઓપ્શન છે કોઈ? તો કે 2 વાળો એક જ ઓપ્શન છે. જોઈ લેવું, આ છે 100% એ જ આવશે. ચેક કરી લઈએ. 2 × 10 - 2 એટલે 0.02 એટલે U બરાબર કેટલા આવશે? આટલા જૂલ આવશે. બરાબર છે. તો ઓપ્શન બની ગયો બી. જો ખાસ યાદ રાખજો, MCQ કરો ને તો અડધેથી જવાબ મળી જશે ઘણી વખત. એટલે તમારે ઘાત મેળવવાની નહીં, ફક્ત શું કરવાનું કે કોઈ બી એક ઓપ્શન છે બરાબર, તેને ચકાસી લેવાનું. ધારો કે અહીંયા 2 આવ્યો તો 2 વાળો ઓપ્શન છે કોઈ? હા, તો કે એક જ છે. જોઈ લેવા છે ઇઝીલી, એટલે ઇઝીલી આવી જશે. તો ઓપ્શન કયો બનશે આપણી પાસે? બી બનશે. કયો બનશે? બી. બરાબર છે. એટલે આનો જવાબ આવશે આપણો બી. ચાલો નેક્સ્ટ ફટાફટ આગળ વધીએ. એકદમ સિમ્પલ MCQ. 16મો MCQ. ચાલો 16મા MCQ માં શું કીધેલું છે? પહેલું કેપેસિટર છે તેનો ચાર્જ આપેલો છે આપણને C, બીજાનો આપેલો છે 2C, ત્રીજાનો આપેલો છે આપણને 3C અને ચોથાનો આપેલો છે આપણને 4C. તો આપણને બધાને જ ખબર છે પહેલા 3 કેપેસિટર શેમાં છે? શ્રેણી જોડાણમાં છે. તો શ્રેણી જોડાણ માટે 3 માટેનું સૂત્ર મારી પાસે ડાયરેક્ટ અવેલેબલ છે. કયું છે? C1 C2 C3 છેદમાં C1 C2 પ્લસ C2 C3 પ્લસ C3 C1. બરાબર છે. જો તમને યાદ રહેતું હોય તો યાદ રાખી શકો, અથવા તમે પેલું 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એ પણ લઈ શકો. એટલે આ જે બધા કનેક્શન છે આ રીતના, કે આની સાથે શેમાં થઈ ગયા? સમાંતર જોડાણમાં થઈ ગયા. એટલે પ્લસ શું લખાશે આપણાથી? C4 લખાશે. તો ડાયરેક્ટ આન્સર આવશે. ચાલો, C1 એટલે C, આ કેટલા છે? 2C અને આ કેટલા આવશે? 3C. ચાલો બધાની કિંમત મૂકો. અહીંયા શું થશે? C × 2C એટલે 2C² પ્લસ 2 × 3 એટલે 6C² પ્લસ 3 × 1 એટલે કેટલા થશે? બોલો, 3C² થશે. તો અહીંયા ટોટલ સમેશન કેટલું થશે અહીંયા? બોલો ફટાફટ. ચાલો 6. બરાબર છે. 6C³ છેદમાં કેટલા આવશે? 11C². 6 ને 3 9 ને 2 11. બરાબર છે. આ રીતના આવી જશે. તો અહીંયાથી એક એક વખત ઉડી ગયું તો 6C/11 રહ્યું અને પ્લસ આપણા કેટલા રહ્યા? 4C. તો ટોટલ આપણો જે આન્સર બનશે તે કેટલો બનશે? તો કે ભાઈ એનો આન્સર આપણો બનશે 11 આ બાજુ ગુણાઈ જાય એટલે 6 + 44 છેદમાં 11 એટલે કેટલા આવશે? 50/11 કુલમ. તો આ આપણો ઓપ્શન બનશે 50/11. તો કયો ઓપ્શન બને છે? યસ, બી બને છે. ઓપ્શન કયો બનશે? બી. ચાલો નેક્સ્ટ એના પછી એકમ વિદ્યુત પ્રવાહ દીઠ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગના માનને ખાલી જગ્યા કહેવામાં આવે. ડ્રિફ્ટ વેગનું માન કીધેલું છે. ચાલો, ડ્રિફ્ટ વેગનું માન તો સિમ્પલ છે ભાઈ. આ એક સૂત્ર છે, જો તમને યાદ હોય તો. મોબિલિટી મ્યુ નું સૂત્ર છે VD/E. બરાબર છે. એટલે આપણો ઓપ્શન કયો બનશે આની અંદર? મોબિલિટી. શું બનશે? મોબિલિટી. બરાબર છે. મોબિલિટી એટલે ઓપ્શન બનશે આપણો ડી. ક્લિયર છે? એકદમ સરળ, સિમ્પલ, મસ્ત, જબરજસ્ત MCQ છે. ચાલો આગળ વધીશું. નેક્સ્ટ આવે છે, જો અવરોધ પર 4 રંગો નારંગી, વાદળી, પીળો અને ગોલ્ડ હોય તો અવરોધનું મૂલ્ય શોધો. અવરોધનું મૂલ્ય શોધવાનું વર્ણ સંકેતમાંથી પૂછ્યો છે. ચાલો, મોસ્ટ IMP છે વર્ણ સંકેત. ચાલો, વર્ણ સંકેતમાં શું શીખેલા? BB રોય, ગોન, બોમ્બે, વાયા, ગેટ, વે, ફોર. કોના માટે? તો કે ગોલ્ડ અને સિલ્વર માટે.
બરાબર છે. તો પહેલો કયો કલર આપેલો છે? નારંગી આપેલો છે. કયો આપેલો છે? નારંગી. નારંગી એટલે બ્લુ ટાઈપ થયો. બરાબર છે. તો આને કહેવાશે 0 1 2 3 સોરી 3 4 5 6 7. બરાબર છે. આ રીતના એનો ઓપ્શન બનશે. તો ચાલો સૌથી પહેલા પહેલો કયો આપેલો છે? નારંગી. નારંગી એટલે કયું કહેવાશે? ઓરેન્જ. નારંગી એટલે ઓરેન્જ. ઓરેન્જ એટલે 3. બરાબર છે. તો 3 પહેલી ખાલી જગ્યામાં, બીજી ખાલી જગ્યામાં કેટલા આવશે? ચાલો ફટાફટ. તો પહેલી ખાલી જગ્યામાં એની અંદર આવી ગયું નારંગી. ત્યાર પછી આવે છે વાદળી. વાદળી એટલે 6 નંબર વાળું. બરાબર. એટલે અહીંયા લખી દઈશું 6 ગુણ્યા 10 ની ખાલી જગ્યા. તો ખાલી જગ્યા જે ઘાત છે એ ખાલી જગ્યા ઘાતની અંદર કેટલા આવશે? તો કે હવે નેક્સ્ટ રંગ કયો આપેલો છે? પીળો. પીળો એટલે યલો. યલો એટલે 4. ઓકે. ચાલો પ્લસ ઓર માઇનસ પણ છે ગોલ્ડ. ગોલ્ડ એટલે આવશે ભાઈ 5%. હવે અહીંયા બધા એકમો જે છે તે કિલો ઓહમમાં આપેલા છે. શેમાં આપેલા છે? કિલો ઓહમ. તો કિલોમાં કન્વર્ટ કરો તો 360 લખાશે ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ ઓર માઇનસ 5%. તો આના આધારે આપણે શું લખી શકીએ? 360 પ્લસ ઓર માઇનસ 5%. બરાબર છે. તો આ શેમાં આવશે? કિલો ઓહમમાં આવશે. તો આવો કયો ઓપ્શન બને છે? તો કે ભાઈ એ બને છે. તો આપણો આન્સર કયો આવશે? એ આવશે. સિમ્પલ છે, મજા આવી જાય એવા છે ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 19મો. તાંબાના તારમાં પ્રવાહ ઘનતા આપેલી છે. પ્રવાહ ઘનતા એટલે જે કેટલી આપેલી છે? 2 ગુણ્યા 10 ની 8 ઘાત. ત્યાર પછી નેક્સ્ટ બીજું શું કીધેલું છે આપણને? 6.25 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ I આપેલો છે 6.28 એમ્પિયર. તો તમને શું શોધવા કીધેલું છે? તારનો વ્યાસ શોધો. વ્યાસ શોધવાનો છે ભાઈ. વ્યાસ. વ્યાસ એટલે d. બરાબર છે. d શોધવાનું છે. તો સિમ્પલ છે, આપણી પાસે j નું સૂત્ર છે. કયું છે? I/a. તો a બરાબર શું લખાશે? j/i લખાશે. બરાબર. જો સૂત્ર યાદ નહીં રહેતું હોય તો આને જીયા પણ વાંચવાનું. શું વાંચવાનું? જીયા. જીયા દ્વારા તમને ખ્યાલ આવે. બરાબર. પેલું ગીત ગાય ને તમે, જીયા જાય ના જાય ના જાય ના. ચાલો નેક્સ્ટ. તો અહીંયા શું થશે? π/4d² ઇઝ ઇક્વલ ટુ j/i. ઓકે. ચાલો તો સિમ્પલ છે. j ની કિંમત છે આપણી પાસે 2 ગુણ્યા 10 ની 8. i કેટલા છે આપણી પાસે? 6.28 છે. બરાબર છે. π/4 છે, જોઈ લેવું. π/4 ક્લિયર છે? એક મિનિટ, આપણે કશે મિસ્ટેક કરી કે શું? વેઇટ એક જ મિનિટ, ફરી પાછો કરીએ યાર. ચાલો j ઇઝ ઇક્વલ ટુ શું આવશે? I/a. એ થઈ ગયું. બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ તો સમજો I/a. I ની કિંમત 6.28 છે. આપણે ઊંધી મૂકેલી હતી, સોરી. બરાબર છે. અને છેદમાં કેટલા આવશે? j આવશે. એટલે 6.28 ભાગ્યા j એટલે કેટલા આવશે? 2 ગુણ્યા 10 ની 8 ઘાત. ક્લિયર છે? a એટલે શું આવશે આપણું? π/4d². તો 4 ઉપર ગુણાશે, પાઈ છેદમાં જશે. તો d² બરાબર કેટલા આવશે? 4 ગુણ્યા 6.28 છેદમાં પાઈ એટલે કેટલા આવશે? 3.14 ગુણ્યા 2 ગુણ્યા 10 ની 8 ઘાત. ઓકે. આવું બનશે. તો આ કેટલા થશે? 2 ઉડી ગયા. આ 2 ઉડી ગયા. 4. 4 નું વર્ગમૂળ 2. તો 2 વાળો ઓપ્શન કયો બને છે? 2 વાળો ઓપ્શન એક જ છે, C. એટલે આપણો જવાબ C આવશે. બરાબર. ડાયરેક્ટ જ થઈ જશે. કઈ ટેન્શન લેવાની જરૂર નથી. ફટાફટ પતી જશે. ચાલો નેક્સ્ટ ફટાફટ આગળ વધીએ. કારની એક સંગ્રાહક બેટરી છે. તેના EMF આપેલા છે એપ્સિલોન બરાબર 16 વોલ્ટ. આંતરિક અવરોધ આપેલો છે R 0.4. તો કેટલો મહત્તમ પ્રવાહ? મહત્તમ પ્રવાહ હોય ત્યારે R બરાબર 0. તો આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? યાદ કરો. પ્રવાહ I બરાબર એપ્સિલોન છેદમાં R પ્લસ સ્મોલ r. એપ્સિલોન છે આપણી પાસે 16 અને પેલા કેટલા છે? 0.4. એટલે કેટલા થશે? 40 આવશે. બરાબર છે. તો 40 વાળો જવાબ કયો બનશે? એ બનશે. ચાલો નેક્સ્ટ. તેના પછી ફટાફટ આગળ વધીએ. નેક્સ્ટ આપેલું છે આપણને પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટ 1.25 વોલ્ટની એક બેટરી આપેલી છે. વોલ્ટેજ એટલે એપ્સિલોન 1 કીધેલું છે 1.25. તે દરમિયાન તારનું તટસ્થ બિંદુ L1 આપેલું છે 35 સેન્ટીમીટર. હવે કોષની અંદર બદલીને તટસ્થ બિંદુ ખસી ગયું. કેટલા પર ખસ્યું? 63 પર. તો EMF શોધો, E2 શોધો. સિમ્પલ. E1/E2 ઇઝ ઇક્વલ ટુ L1/L2. ચાલો ફટાફટ. E2 બરાબર શું લખાશે? E1L2 છેદમાં L1. ચાલો E1 કેટલા છે? 1.25. બરાબર છે. L2 કેટલા છે આપણી પાસે? 63. L1 કેટલા છે આપણી પાસે? 35. ચાલો 7 વડે ફટાફટ કરીએ તો 7 9 7 50 લગાશે. ને આને સાથે ભાગ ઉડાડશો તો 0.25 આવશે. તો 0.25 ગુણ્યા 9 કરશો તો લગભગ 2.25 જેવું આવશે. કેટલું આવશે? 2.25. બરાબર છે. આટલું ફાસ્ટ થવું જોઈએ ભાઈ, ફટાફટ. તો આનો આન્સર કયો આવશે? A. કયો આવશે? A. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી સમાન મૂલ્યના R જેટલો અવરોધ ધરાવતા N અવરોધ આપેલા છે. N અવરોધ આપેલા છે. પહેલા મહત્તમ સ્થિતિ કીધેલી છે એટલે R max. તો R max ક્યારે હોય? શ્રેણીમાં હોય.
તો એના માટેનું સૂત્ર nr છે. લઘુત્તમ અવરોધ એટલે કે r મીન, તો r મીન નું સૂત્ર શું છે? r બાય n છે. તો એનો ગુણોત્તર શોધવાનો છે. તો r max બાય શું કરશું આપણે? r મીન કરશું. ચાલો તો r max બાય r મીન, r max કેટલા છે? nr. અહીંયા કેટલા આવશે? r બાય n. r કેન્સલ, n ઉપર ગયા તો કેટલા થઈ જશે? n સ્ક્વેર થશે. તો આપણો ઓપ્શન કયો બનશે? r max બાય r મીન માં n સ્ક્વેર વાળો. ચાલો n સ્ક્વેર કયામાં છે? b માં, એટલે આપણો જવાબ આવશે b. ચાલો નેક્સ્ટ. તેના પછી સિમ્પલ આવા દાખલા આવે ત્યારે એક શોર્ટકટ આપું, તે યાદ રાખવાની એકદમ સિમ્પલ છે. જોઈ લો શું કીધેલું છે? વિસ્ટન બ્રિજ આપેલો છે. વિસ્ટન બ્રિજમાં સૌથી પહેલા સમતુલન સ્થિતિ ચેક કરવાની. r1 બાય r3 ઇઝ ઇક્વલ ટુ r2 બાય r4. બરાબર. જો r એટલે r1 કેટલા છે આપણી પાસે? r છે, તો r ના છેદમાં r બરાબર. અહીંયા પણ કેટલા છે? r ના છેદમાં r છે. તો આ બંને એક સરખા છે એટલે 1 બરાબર 1. તો એનો મતલબ સંતુલિત સ્થિતિ છે. સંતુલિત સ્થિતિ હોય તો હંમેશા યાદ રાખજો કે આમાંથી પ્રવાહ પસાર ન થાય. તો ડાયરેક્ટલી જે તમારો અવરોધ છે તે તમારો જવાબ. તો અહીંયા અવરોધ કેટલાનો છે? r નો છે, એટલે જવાબ કેટલો આવશે? r આવશે. એટલે આપણો ઓપ્શન કયો બનશે? b. કયો બનશે? b. અને બીજી રીતથી કહી દઉં તો બીજી રીતમાં તમે આવું કરશો. બરાબર. બંને અવરોધ શ્રેણીમાં આવશે. આ બંને અવરોધ શ્રેણીમાં આવી ગયા તો આ r નો છે, આ r ને આ r. તો ઉપરનો કેટલો થઈ જશે? 2r થશે. નીચેનો પણ અવરોધ કેટલો થશે? 2r નો થશે. અને આ બંને સમાંતરમાં છે તો સમાંતરને આધારે 2r નું શું થઈ જશે? r થશે. તો આ રીતના પણ તમે શોધી શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી ટેકનિક્સ છે. ચાલો 2 વોલ્ટ EMF વાળી બેટરી આપેલી છે. EMF એપ્સિલોન કેટલા છે? 2 વોલ્ટ. પછી શું કીધેલું છે? આંતરિક અવરોધ. આંતરિક અવરોધ એટલે કીધેલું છે સ્મોલ r. ફટાફટ ધ્યાન આપજો. આંતરિક અવરોધ સ્મોલ r 0.02 ઓહમ. 5 વિદ્યુત કોષો, n બરાબર 5 છે. ત્યાર પછી બાહ્ય અવરોધ આપેલો છે r બરાબર 6.5. તો તમને શું કીધેલું છે? પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધો. પ્રવાહનું સૂત્ર છે જ આપણી પાસે. પ્રવાહ I બરાબર શું છે? n એપ્સિલોન છેદમાં કેપિટલ R n ઇન્ટુ r. બરાબર છે. તો અહીંયા 5 ઇન્ટુ એપ્સિલોન કેટલા છે આપણી પાસે? 2 છે. ચલો કેપિટલ R છે તમારા 6.5 પ્લસ n એટલે 5 ગુણ્યા સ્મોલ r ની કિંમત કેટલી છે? 0.02. તો ટોટલ તમારો આન્સર બનશે 10 છેદમાં 6.6. તો આના આધારે તમે આન્સર લાવશો તો એપ્રોક્સિમેટલી તમારો આન્સર 1.41 સમથિંગ આવશે. બરાબર છે. એટલે ઓપ્શન આનો કયો બનશે? A. ચાલો નેક્સ્ટ ફટાફટ આગળ વધીશું. ચાલો એક સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે. સ્થાયી એટલે ફિક્સ, કોઈ ચેન્જ નહીં. બરાબર. સ્થાયી પ્રવાહ વહે છે. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અચળ રહેશે? વિદ્યુત પ્રવાહ ઘનતા ચેક કરી લઈએ. J ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું છે? NEVD. બરાબર છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એની વાત કરલી છે. બરાબર. ચાલો અને J નું બીજું એક સૂત્ર આપણી પાસે છે. કયું છે? I બાય A. તો અહીંયા આગળ શું કીધેલું છે? તો કે ક્ષેત્રફળ જે છે અસમાન છે. તો ક્ષેત્રફળમાં વધારો ઘટાડો થાય તો એનો મતલબ આમાં પણ વધારો ઘટાડો થશે. એટલે ઓપ્શન આ તો નહીં જ આવે. ચાલો એના પછી નેક્સ્ટ ચેક કરીએ આપણે. તો કે વિદ્યુત ક્ષેત્ર કોની વાત કરલી છે? વિદ્યુત ક્ષેત્રની વાત કરલી છે. તો વિદ્યુત ક્ષેત્ર તો ઓબ્વિયસ છે ભાઈ, બદલાઈ શકે. બરાબર છે. કારણ કે ત્યાં આગળ શું છે? આડછેદ અસમાન છે. વિદ્યુત પ્રવાહની વાત કરલી છે ભાઈ. ચલો તો વિદ્યુત પ્રવાહ કેવો છે? ઓલરેડી સ્થાયી આપેલો છે. વિદ્યુત પ્રવાહ કેવો છે? સ્થાયી છે. બરાબર. તો સ્થાયી વિદ્યુત પ્રવાહ છે એટલે ઓપ્શન કયો બનશે? C બનશે. ઓપ્શન કયો બનશે? C. ચાલો નેક્સ્ટ ફટાફટ આગળ વધીએ. 0.3 કિલોગ્રામ દળ એટલે m કેટલું છે? 0.3 કિલોગ્રામ. લંબાઈ L આપેલી છે 1.5 મીટર. વિદ્યુત પ્રવાહ આપેલો છે 4 એમ્પિયર. બરાબર છે. વિદ્યુત પ્રવાહ તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં સ્થિર રાખવા જરૂરી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ભાઈ. ચાલો આને સ્થિર રાખવાનો છે. સ્થિર તો શું કરવાનું છે? ચુંબકીય ક્ષેત્ર આપવું પડે. તો નીચે કયું બળ લાગે? વજન બળ mg લાગે. ઉપર તરફ કયું લાગે? ચુંબકીય બળ લાગે. બરાબર છે. ચાલો તો આનો જવાબ કઈ રીતના આવશે? ચાલો ફટાફટ ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે F બરાબર BIL. અહીંનું સૂત્ર છે. ને F ની કિંમત કેટલી આવશે આપણી? mg આવશે. તો mg બરાબર શું થશે? BIL થશે. તો B બરાબર શું થશે? mg છેદમાં IL. m કેટલા છે? ચાલો ફટાફટ m આપણને આપેલા છે 0.3. g એટલે આપણે લેશું 10. I કેટલા આપેલા છે? I વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર. લંબાઈ કેટલી છે? 1.5. બરાબર છે. ચાલો કેલ્ક્યુલેશન કરો તો 3/4 ગુણ્યા 1.5 આ 2 વડે ભાગ ઉડશે એટલે 1/2 આવશે. બોલે તો 0.5 ટેસ્લા. તો 0.5 ટેસ્લા A બનશે. ઓપ્શન કયો બનશે? A. ઈઝી છે, આવડી જાય એવું છે, એકદમ સરળ સિમ્પલ મજા આવે એવા દાખલા છે. ચાલો નેક્સ્ટ ફટાફટ જોઈએ. પ્રતિ સમાંતર એટલે શું? એકમાં આ તરફ વિદ્યુત પ્રવાહ વહે તો બીજામાં ઉપર તરફ વહે. તો તમને શું શોધવા કીધેલું છે? લાગતું વિદ્યુત બળ. લાગતું વિદ્યુત બળ કેવું હશે? સિમ્પલ છે, બંનેની દિશા વિરુદ્ધ એટલે કયું આવશે? અપાકર્ષી. કેવું આવશે? અપાકર્ષી. તો અપાકર્ષી કયો ઓપ્શન છે?
એ. કયો ઓપ્શન છે? એ. એટલે આપણો આન્સર આવશે એ. ચાલો નેક્સ્ટ ફટાફટ આગળ વધીશું. બે MCQ આની અંદર જોઈ લઈએ ફટાફટ. એકમ લંબાઈ દીઠ 1000 આંટાઓ ધરાવતા સોલેનોઇડ. 1000 આંટા આપેલા છે એકમ લંબાઈ દીઠ એટલે સ્મોલ n. કેટલા આપ્યા? 1000. તો આને હું ડાયરેક્ટ 10 ની 3 લખી શકું. ચાલો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 5 એટલે 5 એમ્પિયર કીધેલું છે I બરાબર. તો અંદરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? ચુંબકીય ક્ષેત્ર B. કયું છે સૂત્ર સોલેનોઇડ માટે? μ0 ni. અહીંનું સૂત્ર છે μ0 ni. તો μ0 4 pi 10⁻⁻7. આ n ની કિંમત આપણી પાસે છે. n ની કિંમત કેટલી છે? 10 ની 3 ઘાત છે ને પેલા કેટલા છે? 5 છે. ક્લિયર છે? ચાલો તો 5 ચોક કેટલા થશે? 20 થશે. તો 20 પાઈ 10 ની -4 થઈ જશે. તો 20 પાઈ ના આધારે 2 પાઈ થઈ ગયું. 10 ની -3 થઈ ગયું. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10 ની -3 તો ટોટલ કેટલા થશે? 6.28 10 ની -3 ઘાત 6.28. ઓપ્શન કયો છે? યસ ડી છે. કયો છે? ડી. ક્લિયર છે? એટલે ડી ઓપ્શન આવશે. ચાલો નેક્સ્ટ કીધેલું છે ચુંબકીય મોમેન્ટ નો SI એકમ. ચુંબકીય મોમેન્ટ કીધેલી છે ભાઈ. ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા એટલે શું? ચુંબકીય ચાક માત્રા એટલે m. m નું સૂત્ર શું આવે? I. તો શું આવશે? એમ્પિયર મીટર સ્ક્વેર. પણ અહીંયા તો -2 છે એટલે આ ઓપ્શન તો નહીં આવે. બીજો કયા ઓપ્શન છે? બીજા ઘણા બધા ઓપ્શન છે. તો હવે આપણે ચેક કરવાનું છે. તો બીજું એક સૂત્ર તમે આવું કંઈક ભણી ગયેલા ઉર્જાનું. U બરાબર -m.b બરાબર. તો આના પરથી m બરાબર શું લખાય મારથી? U/b લખાય. U એટલે જૂલ, b એટલે શું થશે? ટેસ્લા થશે. એટલે જૂલ ટેસ્લા ઇન્વર્સ. તો છે કોઈ ઓપ્શન આવો જૂલ ટેસ્લા ઇન્વર્સ? યસ એ છે. તો આપણો ઓપ્શન કયો બની જશે? એ. કયો બની જશે? એ. ચલો નેક્સ્ટ એના પછી આપણે આગળ વધીશું. ચલો નીચે આપેલું કયું બળ? લોરેન્સ બળનું સાચું સૂત્ર. લોરેન્સ બળ યાદ કરો. લોરેન્સ બળ આપણે ચલવેલું ત્યારે મેં કીધેલું હતું બરાબર છે. ઓનલાઈન કોર્સિસ વાળા ફટાફટ યાદ છે? શું કીધેલું? આને કઈ કરેલું નહીં, ખાલી શું કરેલું? ચુંબકીય બળ ને ઇલેક્ટ્રિક બળ ને ભેગું કરી દીધેલું. તો કુલ બળ F બરાબર શું થશે? તો કે ભાઈ Fe પ્લસ Fm. Fe એટલે કેટલા? QE. ચાલો પ્લસ Fm એટલે ખબર છે તમને? Q કાઉન્સમાં શું છે? V ક્રોસ B છે. ચાલો તો આમાંથી Q કોમન નીકળે તો શું રહેશે અહીંયા આગળ? E પ્લસ V ક્રોસ B. તો ચાલો આવો કોઈ ઓપ્શન છે? ચકાસો. તો કે ભાઈ પહેલામાં તો અહીંયા માઇનસ છે એટલે આ નહીં ચાલે. તો અહીંયા થોડુંક ટ્વિસ્ટિંગ છે. અહીંયા માઇનસ આપેલું છે એમ તો આ ઓપ્શન બનશે. કઈ રીતના ખબર પડી સર? તો જોઈ લો. તો કે E છે. હવે અહીંયા સદિશ ગુણાકારના તમે નિયમો ભણેલા. સદિશ ગુણાકારમાં આપણે એવું જોયેલું કે A ક્રોસ B હોય તો એની કિંમત જે છે તમે -B ક્રોસ A લખી શકો. બરાબર છે. બંને સરખું નથી હોતું એટલે કે પલટાવી ના શકો. બરાબર છે. આ ગુણધર્મ જોયેલો હતો. તો એ પલટાવાના ગુણધર્મને આધારે આપણે લખવું હોય તો આ માઇનસ જે છે જે જગ્યા પર આપણે માઇનસ લખેલું છે ત્યાં શું આવી જશે? પ્લસ લખી શકીએ આપણે. બરાબર સોરી પ્લસ છે ત્યાં માઇનસ લખી શકીએ. એટલે E માઇનસ શું થઈ જશે? B ક્રોસ V થશે. શું થશે? B ક્રોસ V. તો આપણો ઓપ્શન કયો બનશે? B બનશે. કયો બનશે? B. ક્લિયર છે? એટલે B ઓપ્શન આપણો જવાબ આવી જશે. ચાલો નેક્સ્ટ ફટાફટ. ગેલ્વેનોમીટરના ગૂંચળાના આંટાઓની સંખ્યા વધારતા શું થાય? બરાબર છે. ગૂંચળાઓની સંખ્યામાં શું કહેલું છે અહીંયા આગળ? આંટાઓની સંખ્યાનો વધારો કરવામાં આવે તો શું થાય? સમજો એકદમ સરળ છે. તો કે ભાઈ અહીંયા આગળ આંટાની સંખ્યામાં વધારો કર્યો તો એને આધારે સંવેદિતામાં જવાબ આપેલો છે. સંવેદિતા એટલે phi. બરાબર છે ને પ્રવાહ સંવેદિતા કે તો phi upon I. બરાબર. તો phi upon I નું સૂત્ર શું છે? NAB/K. આવું સૂત્ર છે. બરાબર. ને વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર શું છે? phi/V is equal to NAB/KR. આવું ઓપ્શન છે. બરાબર છે. આ બે આપણને સૂત્ર ખબર છે. હવે આપણે જોઈએ તેની પ્રવાહ સંવેદિતા વધે. આંટાની સંખ્યા વધારી છે. ચેક કરો. આંટાની સંખ્યા વધારી, પ્રવાહ સંવેદિતા વધશે? હા વધશે. ત્યાર પછી નેક્સ્ટ બીજો ઓપ્શન શું છે? તેની વોલ્ટેજ સંવેદિતા વધે. વોલ્ટેજ સંવેદિતા વધે? હા તો વધે જ ને. કેમ નહીં વધે? જો n આવ્યો ને. બરાબર. તો આપણે આના આધારે કહી શકીએ કે બંનેનો જવાબ આવશે. બંને વધશે. બરાબર. તો ઓપ્શન કયો બનશે? C. બરાબર છે. ઘણી ચેનલોની અંદર આ જવાબ ખોટો આપેલો છે. ચેક કરી લેજો. બરાબર. હું નામ નથી લેતો. નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણની ઝડપ વધારવામાં આવે તો એનો ગતિપથની ત્રિજ્યા શું થાય? બહુ સિમ્પલ. બહુ સિમ્પલ. સાયક્લોટ્રોનની થિયરી યાદ કરો. mv²/r is equal to qvb. આવું કઈક સૂત્ર છે. vv કેન્સલ થાય તો mv બરાબર શું થશે? qb into r થશે. તો વેગ વધ્યો, ત્રિજ્યા વધી તો શું થશે? ઓબ્વિયસ છે ગતિપથની ત્રિજ્યા વધશે. સિમ્પલી જવાબ આવી જાય. ચાલો ગતિમાન વિદ્યુતભાર ખાલી જગ્યાને કારણે ઉર્જા મેળવે છે. ગતિમાન વિદ્યુતભાર હોય તો એ શેને કારણે ઉર્જા મેળવે? યાદ રાખજો હંમેશા વિદ્યુત ક્ષેત્રને કારણે. કોને કારણે આવશે?
વિદ્યુત ક્ષેત્રને કારણે એ પોતે ગતિ ઉર્જા મેળવશે. ચાલો નેક્સ્ટ ફટાફટ આગળ વધીશું. બી માન ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રના લંબરૂપે q જેટલો વિદ્યુતભાર m દળ જેટલો કણ જો r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિપથ પર ગતિ કરતો હોય તો પરિભ્રમણની સંખ્યા શોધો. ભાઈ પરિભ્રમણની સંખ્યા કે તો હંમેશા યાદ રાખજો, દોલનની સંખ્યા કે તો પણ હંમેશા યાદ રાખજો, આવૃત્તિ શોધવાની છે. તો આવૃત્તિનું સૂત્ર f કયું આવશે? યાદ છે કોઈને? qb છેદમાં 2πm. બરાબર છે. સૂત્ર કયું આવશે? qb છેદમાં 2πm. બરાબર છે. qb છેદમાં કયું આવશે? 2πm. એનું સૂત્ર તમારું આવશે. બરાબર છે. ચાલો કોઈને પણ કઈ આમાં તકલીફ ડાઉટ હોય તો પૂછતા રહેજો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો qb છેદમાં 2πm એનું સૂત્ર આવશે. અને ધારો કે તમને યાદ ના આવે તો આપણે સાયક્લોટ્રોનની થિયરી યાદ કરીએ. શું આવશે? mv²/r is equal to qvb. vv કેન્સલ થશે તો mv બરાબર શું થશે? qbr થશે. v નું કિંમત છે આપણી પાસે કયું છે? r into ઓમેગા. ઓમેગા એટલે 2πf લખાય. is equal to શું થશે? qbr થશે. rr કેન્સલ થશે તો f બરાબર શું આવશે આપણી પાસે? qb છેદમાં 2πm. બરાબર છે. તો આપણો ઓપ્શન જે બનશે તે કયો બનશે? c બનશે. કયો બનશે? c. ક્લિયર છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ કીધું છે 35 માં ભૂચુંબકીય ધ્રુવ પાસે સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તે માટે રાખેલી જે ચુંબકીય સોય છે, કઈ સોય છે? ચુંબકીય સોય. તો એ ચુંબકીય સોયની વાત કરલી છે. એના માટેના ઓપ્શન કીધું ફક્ત ઉત્તર દક્ષિણમાં દેખાશે, કોઈ પણ દિશામાં રહેશે કે પછી પૂર્વ પશ્ચિમમાં રહેશે કે હલનચલનમાં નહીં કરે, જળ રહેશે. યાદ રાખજો ભૂચુંબકીય ધ્રુવ હોય ને ત્યાં આગળ હંમેશા સમક્ષિતિજ ઘટક શૂન્ય હોય. એટલે તે જગ્યા પર શું થવાનું છે? સમક્ષિતિજ ઘટક શૂન્ય હોવાને કારણે તો કે એક જ વસ્તુ થશે ત્યાં આગળ કે ભાઈ એ જે ચુંબકીય સોય છે તે કોઈ પણ દિશા દર્શાવશે. કોઈ પણ દિશા દર્શાવશે. યાદ રાખજો એકદમ સિમ્પલ છે, મજા આવે એવું છે. ઓકે તો આનો ઓપ્શન કયો બનશે? બી. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ એના પછી જોઈએ 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા એટલે m કેટલી આવેલી છે? 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. દેન આફ્ટર કીધું છે 800 ગોસ ચુંબકીય ક્ષેત્ર બી 800. બરાબર છે. તો મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય સિમ્પલ. કયું સૂત્ર લેશો? w બરાબર ડેલ્ટા u. ડેલ્ટા u એટલે u2 માઇનસ u1. પણ તમારી ઉર્જા નેગેટિવ હોય એટલા માટે આપણે શું લખી શકીએ? mb કૌંસમાં cos θ1 માઇનસ cos θ2 આવું બનશે. તો આને આધારે તમારું 2mb આવશે. મહત્તમ સ્થાયી અસ્થાયી સ્થિતિ માટે યાદ રાખજો. બરાબર છે. સ્થાયીમાંથી અસ્થાયી માટેનું કાર્ય 2 m એટલે કેટલા છે આપણી પાસે? તો કે 0.4 છે અને પેલા કેટલા છે? 800 ગોસ એટલે 800 ગુણ્યા 10⁻⁴. તો ટોટલ કેટલો આન્સર બનશે? 8 ચોક 32 દુ 64. 64 વાળો ઓપ્શન કયો છે આપણી પાસે? યસ સી છે. એટલે સી આન્સર આવશે. બરાબર છે. આ રીતના જ કરવાનું છે ભાઈ, ફક્ત જોઈ લેવાનું, આવી જાય જવાબ એટલે પછી ફેરવાની બેસવાનું. ચલો નેક્સ્ટ 37 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબક. બરાબર છે. આ ગજ્ય ચુંબક છે એની લંબાઈ આપેલી છે આપણને 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર આપેલી છે ત્યાંથી 50 સેન્ટીમીટર દૂર ગજિયા ચુંબકની ચાક માત્રા. બરાબર છે. ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા એટલે એમ આપેલું છે. બરાબર છે. તો તમને શું કીધેલું છે? વિષુવ રેખાનું ક્ષેત્ર. બરાબર. વિષુવ રેખીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. બરાબર છે. વિષુવ રેખીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. ચાલો તો કયું સૂત્ર એપ્લાય થશે? તો કે b બરાબર μ0 છેદમાં 4π. ક્યાં આગળ આપેલું છે આપણને? આ અક્ષ પર કીધેલું છે કે વિષુવ રેખા પર છે? વિષુવ રેખા પર. તો શું આવશે સૂત્ર? m/r3. શું આવશે આપણું સૂત્ર? m/r3. તો આને આધારે તમે સાદુરૂપ આપશો તો તમારો આન્સર આવશે 10⁻⁷ ઇન્ટુ m એટલે આપણા કેટલા આપેલા છે ભાઈ? m એટલે 0.4 ને r ની કિંમત છે 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર એટલે 0.5 આખાનો શું થશે? ક્યુબ થશે. ક્લિયર? તો સિમ્પલી થઈ જાય એવો છે 10⁻⁷ ઇન્ટુ 0.4 ડિવાઈડ બાય 1.25. બરાબર છે. સોરી 0.5 નો ક્યુબ છે એટલે આપણે લખી શકું 0.00125 આવું બનશે. ક્લિયર છે? 00125. તો આના આધારે તમે આનું શું કહેવાય સાદુરૂપ આપશો એટલે તમારો ઓપ્શન આવી જશે. ક્લિયર છે? લગભગ 3.2 10⁻⁷ બી આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. કોઈ સ્થાન પર શું કીધેલું છે આપણને? ધ્રુવ તલમાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH આપેલો છે. કેટલો આપેલો છે? 0.26 ગોસ. નમન કોણ આપેલો છે? 60 ડિગ્રી.
નમન કોણ એટલે ફાઈ, કેટલું છે 60 ડિગ્રી. તો તમને શું શોધવા કીધેલું છે? ચુંબકીય ક્ષેત્ર શોધો. તે સ્થળ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના શોધાશે? સિમ્પલ છે, BH નું ઇક્વેશન છે B cos phi, બરાબર. તો B બરાબર શું થશે? BH by cos phi થશે, BH by cos phi. ચલો BH ની વેલ્યુ આપેલી છે, કેટલી છે? 0.26 ડિવાઈડ બાય cos phi ની કિંમત કેટલી છે? 60 ડિગ્રી. ચાલો phi ની વેલ્યુ 60 ડિગ્રી મૂકી દઈએ તો એના આધારે શું થશે? 0.26 ડિવાઈડ બાય 1.1/2, તો 0.26 into 2 એટલે 0.52 થશે. એટલે આન્સર 0.52 આવશે. 0.52 D. ઇઝી કે નોટ ઇઝી? સચ ઇઝી. ચાલો જલ્દીથી આગળ વધીએ. એના પછીનો MCQ. એક સોલેનોઇડ ની અંદર પ્રવાહ આપેલો છે. સોલેનોઇડ માંથી વહેતો પ્રવાહ કેટલો છે? I બરાબર 3 એમ્પિયર છે. પ્રવાહ કેટલો છે? 3 એમ્પિયર. 3 એમ્પિયર નો પ્રવાહ આપણને આપી દીધો છે. હવે 3 એમ્પિયર નો પ્રવાહ આપેલો હોય અને શું કીધેલું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી આપેલી છે? 1000, બરાબર છે. તો ચુંબકીય તીવ્રતા શોધો. ચુંબકીય તીવ્રતા એટલે H. યાદ રાખજો, ચુંબકીય તીવ્રતાનું સૂત્ર આવશે H બરાબર NI, નોટ μ0 NI, બરાબર છે. H ઇઝ ઇક્વલ ટુ શું આવશે? NI. n ની કિંમત છે 3, I ની કિંમત છે 1000. તો આને આધારે ઓપ્શન કયો બનશે? 3 ગુણ્યા 10⁻3. ઓપ્શન આવશે આપણો B. કયો આવશે? B. તીવ્રતા કીધેલી છે, ચુંબકીય ક્ષેત્ર હોત તો μ0 ધ્યાનમાં લેવાનું, બરાબર છે. અહીંયા ઘણી બધી ભૂલ થાય છે, બરાબર. એટલે ઉતાવળમાં ભૂલ કરશો નહીં, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચાલો નેક્સ્ટ. એના પછી આગળ વધીએ. નીચેના પૈકી કયો ડાયામેગ્નેટિક પદાર્થ છે? યાદ રાખજો બિસ્મથ, બરાબર છે. તમારી બુકની અંદર આ બધા ઓપ્શનમાં કીધેલું છે, બરાબર છે. ડાયામેગ્નેટિક પદાર્થની અંદર કોણ આવશે? બિસ્મથ આવશે. કોણ આવશે? બિસ્મથ. ધેન આફ્ટર આપણે જોઈએ ઓરડાના તાપમાને કોઈ ચુંબકમાં શું થાય? ઓરડાના તાપમાને ચુંબકની અંદર શું હોય? તો કે ભાઈ ઓપ્શન આપેલા છે. દરેક અણુઓની ચુંબકીય ચાર્જમાત્રા 0 હોય? ના. તો ચુંબક તરીકે વર્તે જ કઈ રીતે ભાઈ? બરાબર છે. એટલે એ તો નહીં જ આવે. દરેક સ્વતંત્ર અણુઓ શૂન્યેતર ચુંબકીય ચાર્જમાત્રા હોય છે જે વ્યવસ્થિત ગોઠવાયેલી હોય. ઈ કા કહે ગયા રે? વ્યવસ્થિત તો ના ગોઠવાયેલી હોય, બરાબર. થોડી અસ્તવ્યસ્ત હશે. થોડી અસ્તવ્યસ્ત હોય એટલે એનો મતલબ ડોમેન અંશતઃ ગોઠવાયેલા હોય. રાઈટ, આ આન્સર કરેક્ટ છે. એટલે આનો ઓપ્શન જે બનશે, બરાબર છે, તે કયો બનશે? આપણો C બનશે. આનો આન્સર કયો આવશે? C. નેક્સ્ટ ફટાફટ આગળ વધીએ. ધેન આફ્ટર કીધેલું છે કોઈ એક પેરામેગ્નેટિક પદાર્થનો નમૂનો, તાપમાન આપેલું છે T1, કેટલું છે? 4 કેલ્વિન, 0.6 ટેસ્લા, B1 આપ્યું છે. ચુંબકીય ક્ષેત્ર 0.6 ટેસ્લા, 8 એમ્પિયર પર મીટર જેટલું પરિણામી મેગ્નેટાઇઝેશન M1 કેટલું છે? 8 એમ્પિયર પર મીટર. ધેન આફ્ટર શું કીધેલું છે? જ્યારે આ નમૂનો 16 કેલ્વિન તાપમાને, એટલે T2 આપ્યું ભાઈ, કેટલું છે? હોલ કેલ્વિન. પછી શું આપ્યું છે? ચુંબકીય ક્ષેત્ર 0.2 ટેસ્લા. તો હવે શું કીધેલું છે અહીંયા આગળ? મેગ્નેટાઇઝેશન શોધો ભાઈ. મેગ્નેટાઇઝેશન એટલે મોટું. ચલો M2 કઈ રીતના શોધાશે? એકદમ સિમ્પલ સૂત્ર ભાઈ, બધું જોઈએ એટલે આઈડિયા આવી જ જાય. ક્યુરી ને યાદ કરો, કયો આવશે? CB/T આવશે મેડમ. ક્યુરી વાળું સૂત્ર, ક્યુરી નો નિયમ. તો આના આધારે શું લખાય આપણાથી? M1/M2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇન્ટુ T2/T1. થઈ ગયું. ચલો M1 ની કિંમત કેટલી છે ભાઈ? M1 8. M2 કેટલા છે? શોધવાના. B1 કેટલા આપેલા છે ભાઈ? B1 ફટાફટ 0.6. B2 કેટલા આપેલા છે? 0.2 ઇન્ટુ T2 16, T1 4, 4 ચોક 16, 2 તાલી 6, 4 દુ 8, બરાબર. M2 શોધવાના છે. તો M2 બરાબર કેટલા આવશે? 2/3. શું આવશે? 2/3. તો 2/3 ઓપ્શન કયો છે? યસ, D. શું ઓપ્શન બનશે? B બનશે. શું બનશે? B. ફટાફટ આવડવા જોઈએ ભાઈ. MCQ એકદમ સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીશું. અન્યોન્ય પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર તારવો. અન્યોન્ય પ્રેરકત્વ, અન્યોન્ય એટલે M. M નું સૂત્ર શું આવે? phi/I આવે કે ના આવે? આવે. phi નું સૂત્ર છે આવ્યું, બરાબર. M બરાબર phi/I. અથવા તમને ધારો કે નથી આવડતું, હજુ બી તમે કન્ફ્યુઝ છો, તાને આધારે તમે એક બીજું સૂત્ર લઈ શકો. એપ્સિલોન બરાબર કયું છે આપણી પાસે? -M di/dt. આ ઇક્વેશન પણ છે, તો આને આધારે પણ કરીએ. ચાલો M આને આધારે કરીએ, થોડુંક તમને પણ અંદાજો આવે. તો અહીંયા શું થશે? એપ્સિલોન છેદમાં di/dt. એપ્સિલોન એટલે શું છે? વોલ્ટેજ. વોલ્ટેજ એટલે શું? વોલ્ટેજ યાદ કરો. વોલ્ટેજ V બરાબર શું છે સૂત્ર? W છેદમાં Q. W એટલે M1 L2 T-2, Q એટલે A1 T1. આ આવડવું જોઈએ ભાઈ મોડે. M1 L2 T-3 A-1, બરાબર છે. તો એની અંદર આપણે મૂકી દઈએ M1
L2 T-3 A-1 ડિવાઈડ બાય કેટલા આવશે A1 ડિવાઈડ બાય T1. ચલો T1 ઉપર ગયા તો શું થશે M1 L2 T -3 ને 1 આવ્યા એટલે -2 A ની -2 એટલે કેટલા થશે 12 ઓકે બી ની અંદર આવું દેખાય છે એટલે બી ઓપ્શન આવશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ફટાફટ આગળ વધીએ. ગુજરાત સાથે જોડાયેલ ગેલોમીટરનું મોટું કોણાવર્તન મેળવવા માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી છે? કઈ બાબત જરૂરી છે? બરાબર છે તો કે ભાઈ સ્થાયી પ્રવાહ ધરાવતા બીજા ગૂંચળાને નજીક સ્થિર રાખો. સ્થિર રાખવાથી કઈ નહીં થાય. બરાબર છે એવું ને એવું જ પડી રહે. બરાબર તમે બી એમ જ બેસી રહો તો કઈ નહીં થાય એટલે ધ્યાનથી MCQ સોલ્વ કરો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 1 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા સમતલમાં 4 પાઈ રેડિયન પર સેકન્ડના કોણીય ઝડપ ઓમેગા કેટલી આપેલી છે 4 પાઈ રેડિયન પર સેકન્ડ. બરાબર છે HE આપેલો છે તો રીમ વચ્ચે EMF શોધો. ભાઈ EMF નું સૂત્ર યાદ કરજો. આ તમને ઉદાહરણ છે. ઉદાહરણનું ડાયરેક્ટ સૂત્ર લેવાનું છે. કયું છે 1/2 b ઓમેગા r સ્ક્વેર. બરાબર છે 1/2 b ઓમેગા r સ્ક્વેર. પણ ઘણી બધી જગ્યા પર અહીંયા r લીધેલું છે. ચેક કરી લેજો. હું કઈ કહીશ નહીં કોનામાં લીધેલું છે તો 0.4 10⁻⁴ ઓમેગા કેટલા છે ભાઈ 4 પાઈ r એટલે 1 નો સ્ક્વેર. તો ટોટલ કેટલું થશે 4 દુ 8 એટલે 0.2 તો 4 દુ 8 થઈ જશે એટલે 0.8 ગુણ્યા પાઈ એટલે 3.14 10⁻⁴ થઈ ગયું. બરાબર છે તો કેટલા થશે 8 તાલી કેટલા થાય ભાઈ 24 એટલે 25 વાળો કોઈ ઓપ્શન છે? યસ એ છે એટલે એ આન્સર બનશે. ચેક કરી લેજો. બરાબર આ મારી ટ્રીક છે. બરાબર MCQs તમારે એમ ચપટી વગાડીને જો કરવા હોય ચપટી વગાડીને તો આરામથી તમે કરી શકો. ચપટી વગાડીને MCQ સોલ્વ કરી શકો. કેવી રીતે? ચપટી વગાડી. બરાબર એના માટે તમે આપણો કોર્સ પણ જોઈન કરી શકો છો. દિવાળી પછીનો જે બેચ છે લાઈવ બેચ જ છે આપણે ત્યાં. ચાલો કઈ વાંધો નહીં આગળ વધીએ. ફેરાડેનો પ્રેરણનો નિયમ ખાલી જગ્યા છે. ફેરાડેનો પ્રેરણનો નિયમ શું છે? ફેરાડેનો પ્રેરણનો નિયમ એપ્સિલોન બરાબર -d∅/dt. બરાબર છે તો યાદ રાખજો કે ફેરાડે એવું કીધેલું કે ભાઈ અહીંયા આગળ જે કોઈ પણ EMF ઉત્પન્ન થશે તે કેવું હશે? ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો વિરોધ કરતું બળ. બરાબર છે તેને કારણે એ ઉત્પન્ન થશે. તો અહીંયા આગળ શું દર્શાવશે? મૂલ્ય અને દિશા બંને દર્શાવશે. બરાબર છે. ચાલો નેક્સ્ટ. જો એસી જનરેટરમાં આર્મેચર કોણીય ઝડપ બમણી કરવામાં આવે તો EMF શું થશે? તો સિમ્પલ છે ભાઈ. શું સૂત્ર છે? EM sin ઓમેગા t છે. આપણને શેની વાત કરલી છે? મહત્તમ માટે જ વાત કરલી છે તો EM બરાબર શું આવશે આપણું સૂત્ર? NAB ઓમેગા આવશે. તો ઓમેગા ડબલ કરશો તો EM પણ ડબલ થશે. તો જવાબ કયો આવશે આપણો? બમણો આવશે. જવાબ શું આવશે? બમણો આવશે. ચાલો નેક્સ્ટ તેના પછી આગળ વધીએ. નેક્સ્ટ એના પછી કીધેલું છે કમલી. બરાબર કમલાની વાત કરલી છે ભાઈ. શું કેટલી છે કમલી? તો કે એક સ્થિર સાયકલના પેન્ડલ મારે છે અને આને 100 આટાની સંખ્યા n આપેલી છે 100 આટા. બરાબર છે. ત્યાર પછી શું આપેલું છે? 0.1 ક્ષેત્રફળ એ બરાબર 0.1. ચાલો ત્યાર પછી ગૂંચળામાં પ્રતિ સેકન્ડે એક આંટો ફરે છે. એક આંટો એનો મતલબ શું થયો? પરિભ્રમણ. પરિભ્રમણ આપણને આપેલું છે. પરિભ્રમણની સંખ્યા n બરાબર કેટલા છે? 1 છે. t બરાબર કેટલા આપેલા છે? 1 આપેલા છે. ચાલો નેક્સ્ટ પછી શું કીધેલું છે? લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. ચુંબકીય ક્ષેત્ર B એટલે 0.01 ટેસ્લા. તો ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ શોધો. હમણાં જ જે આગળ MCQ કર્યો તે જ ભાઈ. VM બરાબર શું આવશે? બોલો VM બરાબર NAB ઓમેગા આવશે. ચાલો L ની વેલ્યુ કેટલી છે? 100 છે. ચાલો A એટલે કેટલા છે આપણી પાસે? 0.1. B ની વેલ્યુ કેટલી આપેલી છે? B ની વેલ્યુ 0.01 ઇન્ટુ ઓમેગા એટલે કેટલા આવશે? 2 પાઈ આવશે. ઓમેગા એટલે 2 પાઈ કારણ કે એક જ પરિભ્રમણ કર્યું એટલે એક જ વાર ફર્યો એટલે 2 પાઈ લઈશું. તો ચાલો આના આધારે આનું કેલ્ક્યુલેશન કરશો તો 0.2 પાઈ આવશે. 0.2 પાઈ એટલે 3.14 એટલે કેટલા થશે? 0.628. યસ ઓપ્શન કયો બનશે? B. ઓપ્શન કયો બનશે? B. ક્લિયર. ચાલો નેક્સ્ટ MCQ. નેક્સ્ટ કીધેલું છે એક પરિપથમાં 0.1 સેકન્ડની અંદર વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર થી ઘટીને 0 થઈ જાય છે. બરાબર છે. t આપ્યો છે 0.1 સેકન્ડ. બરાબર છે. I1 આપ્યો છે આપણને 5 એમ્પિયર. I2 કેટલો છે? 0. 200 વોલ્ટેજ આપેલા છે. V બરાબર 200 વોલ્ટ. તો અન્યોન્ય પ્રેરકત્વ શોધો. સોરી આત્મા પ્રેરકત્વ શોધો એટલે L. તો કયું સૂત્ર લેશો? એપ્સિલોન બરાબર -L di/dt.
dt આ સૂત્ર છે તો આના આધારે L બરાબર શું લખાશે આપણાથી માઇનસ એપ્સિલોન di by dt થશે બરાબર છે ચલો માઇનસ એપ્સિલોન ની કિંમત કેટલી છે એપ્સિલોન 200 છે di by dt કેટલા આવશે di by dt એટલે i2 minus i1 એટલે કેટલા થશે 5 થશે બરાબર છે બાય t t ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 0.1 છે તો 0.1 ઉપર જશે એટલે 20 ના છેદમાં 5 થશે આ માઈનસ આવશે 5 ચોક 20 એટલે આવશે આપણો 4 તો 4 હેનરી આન્સર આવશે એટલે C બનશે 4 હેનરી ઓકે ચાલો ફટાફટ નેક્સ્ટ MCQ એક એરોપ્લેન ની બે પાંખોની બહાર તરફના અંતિમ બિંદુઓ વચ્ચેનું અંતર બરાબર બે બિંદુઓ અંતિમ વચ્ચેનું અંતર આપેલું છે d બરાબર કેટલું છે 50 મીટર 360 ની ઝડપે ઉડે છે v બરાબર કેટલા છે 360 કિલોમીટર પર કલાક છે એટલે એને કન્વર્ટ કરવા 5/18 વડે ગુણી કાઢો તો 18 દુ 36 થશે તો 20 50 100 થશે બરાબર 100 મીટર પર સેકન્ડ આવશે ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ધવ ઘટક આપેલો છે ચુંબકીય ક્ષેત્ર એટલે b આપેલો છે આપણને 2 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર તો બે બિંદુઓ વચ્ચેનું સરેરાશ પ્રેરિત EMF શોધો પ્રેરિત EMF શોધવાનું છે તો સિંપલ છે એપ્સિલોન નું સૂત્ર કયું છે બવાલ બરાબર બવાલ હોગા યહાં पे બવાલ બરાબર છે તો શું આવશે અહીંયા આગળ બોલો ફટાફટ b ની કિંમત કેટલી છે ભાઈ 2 × 10⁻⁴ v ની કિંમત કેટલી છે 100 l લસણ 50 તો શું થશે 50 દુ 100 100 ને 100 એટલે 1 થાય ભાઈ બાબા બધી ઘાત બધી ગમે તેમ ઉડી જાય ચેક કરી લેજો તમારી રીતે એટલે ખ્યાલ આવશે તમને बराबर है चेक कर लेजो एक वाला है ऑप्शन कोई यस इधर है डी है ठीक है समझ में आया कि नहीं आया तो चलिए अब पार्ट बी के अंदर आते हैं तो पार्ट बी सॉल्व करिए आपने થોડુંક बराबर છે એટલે તમને થોડોક હજુ પણ વધારે કોન્ફિડન્સ આવે કે ભાઈ હવે મને કેવી રીતના આવડે છે કે કેવું નથી આવડતું તો ચાલો હવે આપણે પાર્ટ બી તરફ જઈએ બરાબર પાર્ટ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે જો દાખલાઓ વધારે પૂછાય છે ને આ ચેપ્ટર ની અંદરથી તો ઠીક પણ બધા જ ચેપ્ટર ને આધારે હું કહું તો છેલ્લે બોર્ડ નું જે પેપર હશે તેમાં દાખલાઓની સંખ્યા વધારે હશે તો ચાલો જોઈએ દાખલાઓ પાર્ટ બી ના ચાલો સ્ટાર્ટ કરીએ પાર્ટ બી માં શું કીધેલું છે તો કે ઊન સાથે ઘસેલા એક ટુકડા પર કેટલો વિદ્યુત ભાર આપેલો છે q બરાબર -8 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર આપેલો છે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો n શોધવાનું છે સિમ્પલ સૂત્ર ક્વોન્ટમીકરણ q = ne n = q/e બરાબર છે આના પરથી તમે એનું સૂત્ર શોધી શકો છો કઈ નહીં શોધી કાઢીએ ચાલો -8 10⁻⁷ પેલા કેટલા આવશે 1.6 10⁻19 16 50 80 એટલે 5 આવશે એટલે 5 × 10 ની કેટલી ઘાત થશે 19 માંથી 7 જાય તો 12 બરાબર છે આટલો આન્સર આવશે ને આના આધારે તમે એમ તેના તરફ કેટલું દળ સ્થાનાંતરિત થયું હશે દળ શોધવાનું છે ભાઈ તો આપણને ખબર છે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવશે તો કે 9.1 10⁻31 ઘાત તો આપણી પાસે ઇલેક્ટ્રોન કેટલા આવ્યા તો કે 5 × 10⁻12 આવ્યા તો આના આધારે તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવી જશે બંનેનો ક્રોસ ગુણાકાર કરી દેજો ચાલો નેક્સ્ટ ફટાફટ બી પર જઈએ 1.2 મીટર વ્યાસ ધરાવતો વ્યાસ એટલે આપ્યું છે d 1.2 તો એના આધારે r કેટલા બનશે આપડા 0.6 બનશે પૃષ્ઠ ઘનતા આપેલી છે સિગ્મા 40 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર માઇક્રો એટલે કન્વર્ટ કરો તો 10⁻6 કુલમ પર મીટર સ્ક્વેર થશે હવે ગોળાકારનો વિદ્યુતભાર શોધવાનો છે વિદ્યુતભાર એટલે શું શોધવાનું છે q તો આપણી પાસે સૂત્ર છે સિગ્મા = q/a તો q = સિગ્મા * a સિગ્મા q a એટલે કેટલા આવશે 4 π r² થશે સિગ્મા ની કિંમત છે તમારી પાસે બરાબર છે 4 છે પાઈ છે r બધાની કિંમત મૂકશો એટલે આન્સર આવી જશે બરાબર તો આના આધારે તમને q મળશે આ તમે જરાક કરી દેજો હું તમને હિન્ટ આપી દઉં છું ફટાફટ અને એના આધારે તમારે phi શોધવાનું છે ફ્લક્સ phi નું સૂત્ર શું છે q/ε0 તો q ની કિંમત તમને અહીંયા મળેલી જ હતી ε0 ખબર જ છે 8.85 10⁻12 તો એના આધારે તમે આન્સર લાવી શકશો તો આના આધારે તમે phi ની વેલ્યુ શોધી શકો ઓકે ચાલો થર્ડ ઉગમ બિંદુએ રહેલા બિંદુવત ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્રનો સ્થાન સદિશ r હોય બરાબર છે તો એના માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો ભાઈ આનું સૂત્ર તમારે કઈ રીતના તારવવાનું પહેલા કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી આપી દેવાની બરાબર હવે અહીંયા આગળ તમારો એક વિદ્યુત ભાર છે વિદ્યુત ભારનું ખબર જ છે તમને દરેક દિશામાં શું આવેલું હોય વિદ્યુત ક્ષેત્ર આવેલું હોય હવે આપણી પાસે કોઈ વિદ્યુત ભાર છે તેને અનંત અંતરેથી લઈ આવવાનો કેટલા અંતરેથી લેવાનો અનંત અંતરેથી વેઇટ અનંત અંતરેથી જ્યારે તમે લઈ આવશો કોઈ વિદ્યુત ભારને તો અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને લાવવો હોય તો એના માટે કાર્ય કરવું પડે તો એ કાર્ય જે છે કાર્ય તેના આધારે તમે ક્યાં લાવશો p બિંદુ પર લાવશો તો એના માટેનું કાર્ય શું છે બોલો કાર્ય w
તો W ઇઝ ઇક્વલ ટુ એની સ્થિતિ ઉર્જા જેટલું હશે તો સ્થિતિ ઉર્જા કેટલી આવશે K Q1 Q2 બાય R આવશે બરાબર ને W નું સૂત્ર શું છે W ઇઝ ઇક્વલ ટુ તો કે VQ છે આપણી પાસે તો આના આધારે શું થશે કે Q કેન્સલ થશે તો V બરાબર શું થશે કે Q બાય R તો આ ટાઈપનો તમારો સૂત્ર બનશે ક્લિયર છે તમે પ્રોપરલી લખજો હું તમને ખાલી બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું કે જેથી સમજ પડે નેક્સ્ટ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ કયો છે યાદ કરો યાદ આવ્યું કઈ નથી આવ્યું ભાઈ જોઈ લેજો E is equal to dv by dx છે ને તો આ એમની વચ્ચેનો સંબંધ છે સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર આવેલું હતું ચેક કરી લેજો બરાબર તો આ રીતનો સંબંધ લાવવાનો છે નેક્સ્ટ કીધેલું છે પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર તારવો આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર યાદ કરો આવું કંઈક લીધેલું એપ્સિલોન 1 by એપ્સિલોન 2 is equal to L1 by L2 એપ્સિલોન 1 ની કિંમત હતી I કૌંસમાં R plus small r divided by I into R હતું બરાબર છે સોરી કેપિટલ R હતું અહીંયા શું આવતું હતું આપણું L1 by L2 હતું I કેન્સલ થશે તો શું થશે R plus R divided by R is equal to L1 by L2 તો અહીંયા 1 plus R by R is equal to L1 by L2 ક્લિયર તો અહીંયા શું થશે R by capital R is equal to L1 by L2 minus 1 so R is equal to what R bracket માં L1 by L2 minus 1 તો આ તમારો આન્સર આવશે બરાબર છે તો આ રીતના તમારે સૂત્ર તારવવાનું હતું તારવી લીધું નેક્સ્ટ આપણને કીધેલું છે કોઈ ક્ષેત્ર શું કીધેલું છે સમક્ષિતિજ ઘટક આપેલો છે B 3 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા ત્યાર પછી કીધેલું છે ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે 1 એમ્પિયર પ્રવાહ આપેલો છે તો તેને લંબ દિશામાં મૂકવામાં આવે છે તો પહેલું છે પૂર્વ પશ્ચિમ ક્યાં આપેલું છે પૂર્વ પશ્ચિમ દિશા તો પૂર્વ પશ્ચિમ દિશાની અંદર શું શોધવા કીધેલું છે ભાઈ શું શોધવા કીધેલું છે બળ તો બળનું સૂત્ર છે આપણી પાસે F બરાબર BIL sin θ એકમ લંબાઈ દીઠ બળ કીધું એટલે F by L BL sin θ હવે અહીંયા જો પહેલું પૂર્વ પશ્ચિમ છે અને આપણે ક્યાં આપેલું છે પૂર્વ પશ્ચિમ ને ઉત્તર દક્ષિણ તો આ બંને વચ્ચેનો એંગલ કેટલો થયો π/2 થયો તો sin π/2 1 આવશે એટલે B into L આવશે તો B ની કિંમત જે હોય ત્યાં તમારો આન્સર આવશે 3 ગુણ્યા 10 ની -5 L એટલે 1 એટલે આન્સર આવશે 3 ગુણ્યા 10 ની -5 કેટલો આવશે 3 ગુણ્યા 10 ની -5 તો પહેલાનો આન્સર આવશે B સોરી B કા MCQ જો મગજમાં છે ભાઈ ચાલો બરાબર છે 3 ગુણ્યા 10 ની -5 ઘાત આવશે ચાલો નેક્સ્ટ એના પછી B છે દક્ષિણ થી ઉત્તર કીધેલું છે તો થીટા કેટલો થઈ ગયો 0 sin 0 કેટલા આવશે sin 0 બોલો sin 0 0 આવશે તો આના આધારે આપણો ઓપ્શન કયો F by L બરાબર કેટલા બનશે 0 બનશે ક્લિયર તો ફટાફટ થઈ જાય એવા છે કઈ છે નહીં પપ્પુ છે MCQ જેવા છે સોરી દાખલાઓ ચલો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અક્ષ પાસે તમારી બુકની અંદર વિષુવરેખા આપેલું છે અહીંયા સ્મોલ ટ્વિસ્ટ કર્યો છે શું આપ્યું છે અક્ષ પાસે શું શોધવાનું છે દ્વિધ્રુવી ચાક માત્રા શોધો તો શું છે સૂત્ર B is equal to μ0 છેદમાં 4 પાઈ 2m by r ક્યુબ આવું સૂત્ર છે તો આના આધારે m બરાબર શું થશે 4 પાઈ b છેદમાં μ0 2 બરાબર છે જોઈ લેજો ઇન્ટુ અહીંયા r ક્યુબ આવું બનશે તો આમાં તમે કિંમત મૂકશો એટલે તમારો આન્સર આવી જશે બરાબર છે ચોપડીની અંદર અહીંયા અક્ષ છે અને આ 0.8 ની જગ્યા કંઈક સમથિંગ બીજું છે ચલો ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની સરખામણી કરો વિદ્યુત ડાયપોલની અંદર શું આવે બે વિદ્યુત ધ્રુવ આવે ચુંબકીય ડાયપોલની અંદર શું આવે બે ચુંબકીય ધ્રુવ આવે બરાબર બંનેની લંબાઈ 12 આવે પેલાની અંદર શું આવશે ચુંબકીય જે હશે ચુંબકીય તેની અંદર આવશે ધ્રુવમાન P અને અહીંયા આગળ પેલાનું સ્થાન ધ્રુવમાનનું સ્થાન કોણ લેશે ડાયપોલ મોમેન્ટ લેશે તો એ રીતના તમે સરખામણી લખી શકો છો નેક્સ્ટ કીધેલું છે ચુંબકીય ક્ષેત્રમાં U આકારની બે ભુજાઓ છે તેનું આ ગતિકીય EMF નું સૂત્ર ધારવો તો આપણે સૌથી પહેલા U આકારની ફ્રેમ લીધી અહીંયા આગળ એની લંબાઈ L બરાબર છે એ ફિક્સ છે અને આ જે છે તે B છે જે સતત બદલાયા કરે તો આપણને ખબર છે કે EMF નું સૂત્ર શું આવશે -d∅/dt આવશે તો આના આધારે -d/dt phi એટલે શું લખાય A.B થાય ચાલો -d/dt B તો કોન્સ્ટન્ટ છે બરાબર છે A ની કિંમત કેટલી આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇન્ટુ B ચાલો B છે તેને બહાર કાઢ લો હવે લંબાઈ જે છે તે પણ કોન્સ્ટન્ટ છે એટલે B અને L બહાર નીકળશે તો અહીંયા કેટલા રહેશે dB/dt રહેશે તો અહીંયા શું છે B એટલે લંબાઈનો ફેરફાર એટલે શું થયો વેગ તો વેગ બરાબર શું આવશે -BLV બરાબર છે ક્લિયર છે તો યાદ રાખજો આનું સૂત્ર તમારે આ સાબિત કરવાનું હતું બવાલ બરાબર આને સૂત્ર યાદ રાખવું હોય તો બવાલ બરાબર છે બવાલ કરી નાખવાની છે ભાઈ એપ્સિલોન બરાબર બવાલ
ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ફટાફટ આગળ વધીએ. એના પછી કીધેલું છે બે સમકેન્દ્રીય ગૂંચળાઓ આપેલા છે, એકની ત્રિજ્યા r1 છે, બીજાની ત્રિજ્યા r2 છે. તો એના માટે તમારે અન્યોન્ય પ્રેરકત્વ શોધવાનું છે. અન્યોન્ય પ્રેરકત્વ m phi by i બરાબર છે. અન્યોન્ય છે એટલે અહીંયા 1 લેવ તો અહીંયા 2 લેવાનું ને એના આધારે તમે કિંમત મૂકશો તો એના આન્સર આવશે, એટલે તમે શોધી શકશો. સરળ છે, નથી કરાવતો, બરાબર છે, ઇઝીલી આવડી જાય છે. ચાલો નેક્સ્ટ. એના પછી સમાન રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા અનંત લંબાઈના સુરેખ તારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમનો અંદર છે. ગાઉસના નિયમના ઉપયોગો, એપ્લિકેશન્સ ઓફ ગાઉસ લો, એની અંદર આ થિયરી આપેલી છે. જો તમને ખબર હોય તો એનું સૂત્ર આવું કંઈક હતું, phi is equal to E dot S, બરાબર છે. તો અહીંયા જુઓ E dot S, આપણે E શોધવાનું છે. S જે છે S નળાકાર આપેલો છે ને, અહીંયા નળાકાર છે ને, અનંત લંબાઈનો તાર છે, બરાબર. phi ની કિંમત કેટલી આવશે? q by epsilon 0 આવશે, q by epsilon 0. S જે છે તે આપણે શોધવાનું છે, તો q by epsilon 0 E S એટલે કેટલા આવશે? 2 pi RL, બરાબર. આવું બનશે 2 pi RL. 2 pi RL છેદમાં જવા દો તો શું થશે? q ના છેદમાં 2 pi RL epsilon 0 q by L લેમ્બડું, તો શું થશે? 2 pi epsilon 0 R. તો E નું સૂત્ર તમારે આવું મેળવવાનું હતું. ઓકે, ડાયરેક્ટલી થઈ જાય એવું છે, મસ્ત છે, મજા આવે એવું છે. સિમ્પલ થિયરી હતી. ચલો નેક્સ્ટ કીધેલ છે સમાંતર પ્લેટ કેપેસિટર ની અંદર ડાઇલેક્ટ્રિક અસર સમજાવો અને ડાઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર મેળવો. ડાઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર કઈ રીતના મેળવશો? કે નું સૂત્ર મેળવવા કીધું છે. તો કે ભાઈ ડાઇલેક્ટ્રિક ની અસર શું થાય તો હું સમજાવી દઉં. જ્યારે કેપેસિટર ની વચ્ચે કોઈ જાતનું માધ્યમ ના હોય તો એનું કેપેસિટન્સ C હોય, પણ જ્યારે K જેટલું માધ્યમ મૂકી દેવામાં આવે તો શું થઈ જાય? એનું કેપેસિટન્સ જે છે તે K ગણું થઈ જાય છે. કેટલું થઈ જાય છે? K ગણું, બરાબર છે. તેને આધારે તમારે એનું સૂત્ર લાવવાનું છે. તો સૂત્ર શું બનશે આપણું? તો હું ડાયરેક્ટ લખી દઉં છું, C ડેશ બરાબર KC, SE તો KC, બરાબર. યાદ રાખજો, SE તો KC. આવું સૂત્ર તમારે લાવવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ એના પછી નિયમિત બાહ્ય ચુંબકીય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા યાદ કરો. શું આવે સૂત્ર? સ્થિતિ ઉર્જાનું સૂત્ર લાવવાનું છે તમારે. કઈ રીતના લાવશો બોલો પહેલા ફટાફટ? સ્થિતિ ઉર્જા એટલે U કહેવાય. U બરાબર W કહી શકીએ, પણ આપણે સૂક્ષ્મ ને આધારે લઈએ તો du બરાબર શું થશે? W એટલે ટાવ ઇન્ટુ ડી થીટા થશે, કારણ કે ડિફ્લેક્શન આપણે ડી થીટા જેટલું આપશું. તો ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી? du ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટાવ ઇન્ટુ ડી થીટા. ચાલો du નું u થઈ ગયું, ઇન્ટિગ્રેશન ટાવ, બરાબર છે. ડી થીટા જે છે ડી થીટા, બરાબર. ટાવ ની કિંમત આપણે મૂકીએ, એક કામ કરીએ. ચાલો ટાવ ની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે વિદ્યુત ડાયપોલ છે, હા વિદ્યુત ક્ષેત્ર છે, તો શું આવશે? Pe sin થીટા આવશે. તો Pe sin થીટા ઇન્ટુ ડી થીટા થશે. તો ચેન્જ શેમાં આવશે? થીટામાં આવશે. તો શું આવશે અહીંયા આગળ? Pe ઇન્ટિગ્રેશન શું થશે આપણી પાસે? તો કે sin થીટા ઇન્ટુ ડી થીટા. તો sin થીટા ડી થીટા નું શું થઈ જાય? તો એકદમ સરળ છે, ઇન્ટિગ્રેશન sin થીટા ડી થીટા માઇનસ cos થીટા. ક્લિયર છે? તો શું આવશે? માઇનસ Pe cos થીટા થશે, માઇનસ Pe cos થીટા. તો આ તમારું શું આવી ગયું? ઉર્જાનું સૂત્ર આવી ગયું. એટલે આપણે કહી શકીએ U બરાબર માઇનસ P ડોટ E, બરાબર છે. એ આપણું સૂત્ર બનશે. એકદમ સરળ, સિમ્પલ ને સાદું સૂત્ર. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ નિક્રોમના તાર બનેલા છે ભાઈ. 230 ઉદ્ગમ આપેલો છે, 230 વોલ્ટ વોલ્ટેજ આપ્યા છે 230. પછી શું આપેલો છે ભાઈ? પ્રારંભમાં એટલે I1 આપ્યો છે 3.2 એમ્પિયર. ત્યાર પછી અમુક સેકન્ડ બાદ એટલે I2 આપ્યો. કેટલો આપ્યો? 2.8 એમ્પિયર. તો તમને શું શોધવા કીધેલું છે? સ્થાયી તાપમાન આપેલું છે થીટા 0, કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. તો તમારે થીટા શોધવાનું છે. આલ્ફા આપેલો છે 1.70 10⁻⁴. તો ભાઈ યાદ રાખજો, આમાં સૌથી પહેલા તમારે R1 શોધવો પડશે, બરાબર છે. R થીટા 0 અને R થીટા, આ બે વસ્તુ. તો R થીટા 0 ક્યાંથી આવશે? V by I1 પરથી, અને આ ક્યાંથી આવશે? V by I2 પરથી, બરાબર છે. તો આને આધારે તમે સૂત્રની અંદરથી R1 R2 મેળવશો, બરાબર. એ R1 R2 ની કિંમત જે બી આવી તેને તમારે કયા ઇક્વેશનમાં મૂકવાનું? R થીટા બરાબર R થીટા 0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ ઇક્વેશન ની અંદર તમે મૂકી દેજો, અને એના આધારે તમને જો ઇક્વેશન પણ બનાવી આપું એટલે તમને વધારે સારું પડે. તો R થીટા, બરાબર છે. ક્લિયર છે? જોતા રહેજો, એકદમ સરળ છે. ક્લિયર? ચલો તો R થીટા જે છે, R થીટા ની આધારે આપણું સૂત્ર બનાવવાનું છે. તો R થીટા 0 છેદમાં R થીટા 0, બરાબર છે. અને ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આલ્ફા થીટા માઇનસ થીટા 0. થીટા શોધવાના છે, આલ્ફા છેદમાં આવશે. તો R થીટા માઇનસ R થીટા 0 છેદમાં R થીટા 0 ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થીટા માઇનસ થીટા 0.
અહીંયા એડ કરી દેજો એટલે તમારો આન્સર કંઈક 800 સમથિંગ આવશે, 867 સમથિંગ. બરાબર, આટલું કરી દેજો, આવડી જશે ને. ચાલો નેક્સ્ટ, ફટાફટ આગળ વધીએ. શું કીધેલું છે? સાયક્લોટ્રોનની આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ એટલે f કેટલી છે? 10 મેગાહર્ટ્ઝ. પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો કયું સૂત્ર લેશો? f ને આધારે યાદ કરો, હમણાં જ લીધેલું qb છેદમાં 2πm. તો આના આધારે આવૃત્તિ જે છે તેના આધારે b મળી જશે. તો b બરાબર શું મળશે? 2πmf છેદમાં શું આવશે? q. 2πm એટલે પણ ખબર છે, બધી જ વસ્તુ ખબર છે, તો આરામથી મૂકી શકીએ. ત્યાર પછી પ્રવેગકમાં પ્રોટોનની ગતિ ઉર્જા શોધવાની છે. પ્રોટોનની શું શોધવાની છે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા ક્યાંથી શોધશો? તો સિમ્પલ છે, ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે? k બરાબર 1/2 mv². હવે v ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? બોલો, r * ઓમેગા. તો આખાનો સ્ક્વેર થશે તો 1/2 m r². ઓમેગા એટલે 2πf, આખાનો સ્ક્વેર થશે. તો આના આધારે શું બનશે? 1/2 m r² 4πr²f². ઓકે, આ રીતનું આપણું બનશે. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર. તો આની અંદર બધી કિંમત મૂકજો, આન્સર આવી જશે. નેક્સ્ટ એના પછી કીધેલું છે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, તેની અંદર શું કીધેલું છે? ડોમેન સમઘન આકારનું છે. તેની લંબાઈ આપેલી છે 1 માઇક્રોમીટર એટલે 1 × 10⁻6 મીટર આવું આપેલું છે. હવે આ આયરન પરમાણુની સંખ્યામાં મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ અને ડાયપોલનું મેગ્નેટાઇઝેશન શોધો. ડાયપોલ મોમેન્ટ m શોધવાનું છે અને મેગ્નેટાઇઝેશન m શોધવાનું છે. તો મેગ્નેટાઇઝેશનનું સૂત્ર યાદ રાખજો, મેગ્નેટાઇઝેશન કેપિટલ M. કેપિટલ M બરાબર શું આવે? સ્મોલ m/v. શું આવશે? સ્મોલ m/v. યાદ રાખજો. ને v આપણે ક્યાંથી મેળવશું? તો કે v નું સૂત્ર છે આપણી પાસે L3. એની પરથી તમે મેળવી લેશો. બરાબર છે. અને m ક્યાંથી મેળવશો? તો કે m જે છે m તેની અંદર આપણને એકની આપેલી છે, એકની મોમેન્ટ આપેલી છે. બરાબર, એકની મોમેન્ટ કેટલી છે? 9.27 × 10⁻24. તો તમારે n પરમાણુઓની શોધવાની છે. હવે તમને એમ વિચાર આવે સર n પરમાણુ ક્યાંથી શોધવું? જો ભાઈ, n પરમાણુ શોધવાની ટેકનિક શું યાદ રાખવાનું? મોલ ગુણ્યા એવો તે કેવો ગધેડો, એવોગેડ્રો. બરાબર, એવોગેડ્રો તેના પરથી તમે મેળવી શકશો. તો આના આધારે તમે n જે છે તેની કિંમત અહીંયા મૂકજો. એ n ની કિંમત અહીંયા મુકાઈ જાય એટલે તમને શું મળશે અહીંયાથી? તો કે ભાઈ કુલ m મળશે. એ કુલ m મળ્યા તે આમાં મૂકજો એટલે તમને કેપિટલ M મળશે. ઓકે, તો આ સરળતાથી દાખલો થઈ જાય એવો છે, ડાયરેક્ટ ચોપડીનો જ છે. નેક્સ્ટ કીધેલું છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલી સોય પર લાગતા ટોર્કનું સૂત્ર પરથી આવર્તકાળનું સૂત્ર મેળવો. આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે ભાઈ. ચાલો, ટોર્કનું સૂત્ર આપણી પાસે છે, કયું છે? I આલ્ફા. ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? PE sin θ બરાબર શું થશે? I આલ્ફા થશે. બરાબર છે, I છે તે છેદમાં ગયો. ચાલો, તો શું થશે? PE/I sin θ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? આલ્ફા થઈ ગયું. ક્લિયર કે નોટ ક્લિયર? ક્લિયર. સોરી, -I આલ્ફા આવશે. બરાબર છે, કારણ કે પુનઃસ્થાપક ટોર્ક લાગવાનો એને કારણે. તો -I આલ્ફા બાદ લઈ આવો તો આલ્ફા પ્લસ PE/I. સૂક્ષ્મ ડિફ્લેક્શન ને કારણે હું θ બરાબર sin θ બરાબર θ લઈ લઉં તો આલ્ફા ની કિંમત શું આવશે? d ω/dt લખાશે. d ω/dt પ્લસ PE છેદમાં I ઇન્ટુ θ ઇઝ ઇક્વલ ટુ 0. d ω/dt એટલે d² θ/dt² પ્લસ PE/I ઇન્ટુ θ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. તો આને કમ્પેર કરાવી દેજો. d² θ/dt² પ્લસ ω² θ ઇઝ ઇક્વલ ટુ 0. તો ω² બરાબર તમને કંઈક મળશે. શું મળશે? P/I. બરાબર, તો ω બરાબર શું થશે? √ P/I થશે. અને ω એટલે 2πf, તો f ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2π √ PE/I. બરાબર છે. ને આવર્તકાળ જોઈતો હોય તો આવર્તકાળમાં ઊંધું કરી દેવાનું, 2π I/PE. આવું તમે કરી દેશો. ક્લિયર છે? એકદમ સરળ, સિમ્પલ, મજા આવે એવો દાખલો. ચાલો નેક્સ્ટ. એકદમ સિમ્પલ દાખલો છે. ચાલો ફરી પાછો. મોસ્ટ ટાઈમથી આ બોર્ડની અંદર હજુ પણ પૂછવાના ચાન્સીસ છે વાર્ષિક પરીક્ષા માટે. બી જેટલું ચુંબકીય ક્ષેત્ર, એ જેટલું શું આપેલું છે? ક્ષેત્રફળ આપેલું છે, L જેટલી લંબાઈ છે. તો એના માટે તમારે સૂત્ર તારવવાનું છે. તો આપણને ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ઉર્જાનું સૂત્ર ખબર છે. શું છે? 1/2 Li². બરાબર છે, 1/2 Li². પણ L ની કિંમત કેટલી આવશે? તો યાદ રાખજો, μ0n² A * L. ને I ની કિંમત ક્યાંથી લાવશો? તો કે આપણી પાસે B નું સૂત્ર છે μ0ni. તો I બરાબર શું આવશે? B ના છેદમાં μ0n. તો
તો એ કિંમત અહીંયા આગળ મૂકી દો. b ના છેદમાં મ્યુ 0 n આખાનો સ્ક્વેર ટોટલ કેટલું થશે 1/2 મ્યુ 0 n સ્ક્વેર al. અહીંયા શું આવશે b સ્ક્વેર છેદમાં મ્યુ 0 સ્ક્વેર n સ્ક્વેર. થઈ ગયો. તો અહીંયાથી જુઓ કઈ ઉડતું હોય તો ઉડાડી નાખો, ફટાફટ ઉડી જાય એવું છે. ચાલો મ્યુ 0 કેન્સલ થઈ ગયું, n સ્ક્વેર તો આખો જ ઉડી ગયો જાય. તો શું થશે અહીંયા આગળ b સ્ક્વેર છેદમાં 2 મ્યુ 0 બરાબર છે ઇન્ટુ a ઇન્ટુ l. તો આ શું આવી ચુંબકીય ઉર્જા આવી ગઈ. બરાબર કયા સ્વરૂપમાં કીધું b a l ના પદમાં. હવે નેક્સ્ટ શું કીધેલું છે અહીંયા આગળ કે ભાઈ આ જે ચુંબકીય ઉર્જા આવી તે સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા સાથે કેવી રીતે સરખાવી શકાય. તો આપણી કેપેસિટર માટેની ઉર્જા શું આવતી હતી યાદ કરો. કોઈને યાદ છે શું હતું? યાદ છે? નથી યાદ તો જોઈ લો 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર a ઇન્ટુ l. બરાબર છે આ રીતના આવતું હતું. તો આનો મતલબ શું થયો કે b જે છે તેને કોનું સ્થાન લીધું e નું સ્થાન લીધું. મ્યુ 0 જે છે મ્યુ 0 એને કોનું સ્થાન લીધું તો કે 1/ε0 નું સ્થાન લઈ લીધું. બરાબર છે એટલે યાદ રાખજો આ રીતના આપણી કન્ડિશન બનશે. બરાબર બાકીનું બધું તો સેમ જ છે. તો આ રીતના તમે કરી શકો છો. નેક્સ્ટ એના પછી ZE મોડેલ વાળો દાખલો છે. ઉદાહરણ નંબર છેલ્લું છે લગભગ પહેલા ચેપ્ટરમાં. બરાબર છે એમાં તમે જોઈ લેજો આરામથી આવડી જશે. બરાબર છે ડાયરેક્ટ ઉદાહરણ છે આવડે એવો જ છે. નેક્સ્ટ એના પછી જોઈએ બે પ્લેટ વચ્ચે સમાંતર પ્લેટ કેપેસિટન્સનું ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળ એટલે એ કેટલું આપેલું છે 6 × 10⁻³ બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે d 3 mm આપેલું છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. ભાઈ કેપેસિટન્સ ગણવાનું c શું આવશે ε0/d. બરાબર જો 100 વોલ્ટ આપવામાં આવે તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો હશે. બરાબર 100 વોલ્ટ સાથે જોડવામાં આવે તો કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર શોધવા કીધેલો છે. શું શોધવા કીધેલો છે ભાઈ? વિદ્યુત ભાર શોધવા કીધેલો છે. ચલો તો વિદ્યુત ભાર કઈ રીતના શોધાશે? તો આપણી પાસે સૂત્ર છે q cv. બરાબર છે c આપણને અહીંયાથી મળેલો જ છે ને v આપેલા છે તો એના આધારે q મળી જશે. હવે આપેલ કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા બરાબર છે માઇકા મૂકવામાં આવે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે તો શું થઈ જશે? કઈ નહીં થશે k ગણું થઈ જશે કેપેસિટન્સ. એટલે અહીંયા જે કેપેસિટન્સ આવ્યું તેના કેટલા ગણા લખી દેવાના 6 ગણા. બરાબર છે. હવે વોલ્ટેજ સપ્લાય જોડીને દૂર કરવામાં આવે તો તે કિસ્સામાં શું થાય? કઈ નહીં થાય વિદ્યુત ભાર સરખો જ રહેશે. વિદ્યુત ભાર કેવો રહેશે? સરખો જ રહેશે કારણ કે કેપેસિટર એકદમ મહત્તમ હોય. બરાબર છે એટલે ત્યાં આગળ સ્થાયી જ રહેશે. ચાલો નેક્સ્ટ. ચાલો આ દાખલો વિસ્ટન બ્રિજનો છે. તેમાં તમારે શું કરવાનું છે તે હું મેં તમને શોર્ટમાં લખી આપેલું છે કે તમારે લૂપ ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલા શું ચેક કરવાનું તો કે ભાઈ સ્થાયી કન્ડિશનમાં છે કે નહીં. તો અહીંયા આપેલું છે 100/60 બરાબર 10/5. તો આ સ્થાયી કન્ડિશન નથી, અસંતુલિત છે એટલે આની અંદરથી પ્રવાહ પસાર થશે. બરાબર છે. તો આપણે એના માટે શું કરીશું તો કે ભાઈ ઇક્વેશન લેશું ABCDA કિર્ચોફનો નિયમ લગાડી દેજો. એ નિયમ લગાડશો ABCDA પર તો તમને કંઈક આવું ઇક્વેશન મળશે પહેલું. એવું જ સેમ તમે BCDB માટે કિર્ચોફનો નિયમ લગાડશો તો તમને બીજું એક સમીકરણ મળશે. હવે આ બીજું સમીકરણ મળ્યું ને પહેલું સમીકરણ એવી રીતના ત્રીજું સમીકરણ મળે કારણ કે આપણી પાસે 3 અચળ પદ છે. તો 3 અચળ પદ માટે આપણી પાસે 3 સમીકરણો હોવા જોઈએ. આ 3 સમીકરણ છે. હવે તેમાં તમે શું કરશો તો કે આ બે સમીકરણમાંથી આ પહેલી ને બીજું સમીકરણ દેખાય તો એની અંદર લોપની રીત લેશો એટલે તમને એક ચોથું સમીકરણ મળશે. એ ચોથા સમીકરણને ત્રીજા સાથે કમ્પેર કરાવજો તો એના આધારે તમને Ig ની વેલ્યુ લગભગ 4.87 મિલી એમ્પિયર જેટલી મળશે. ઓકે 4.87 મિલી એમ્પિયર જેટલું મળશે એટલે તમને આવડી જાય એવું જ છે. એટલે આમાં બહુ કઈ ટેન્શન લેવા જેવું નથી. બરાબર છે. નેક્સ્ટ તેના પછી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સમતલ બરાબર છે લંબચોરસ પર લાગતા ટોર્કનું સૂત્ર શોધો. આવડશે ને યાર? ટોર્ક તાવ શું આવે? ટોર્ક તાવ NIAB sin θ. આ સૂત્ર લાવવા કીધેલું છે. બરાબર હું લાવતો નથી આવડે એવું જ છે. જોઈ લેજો થિયરી એકદમ સરળ છે. નેક્સ્ટ તેના પછી બાયોસાવર્ટના નિયમની મદદથી વર્તુળાકાર રિંગ પરનું સૂત્ર મોસ્ટ આઈએમપી થિયરી. બરાબર છે. ઘણી બધી વખત મેં ઓનલાઈન ક્લાસમાં કીધેલું છે તમને લોકોને કે આ થિયરી મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. તો આ થિયરી પણ તમને પૂછાઈ શકે તો એના માટે તમે આ રીતના કંઈક લીધેલું હતું. અહીંયા પ્રવાહ ખંડ ધ્યાનમાં લીધેલો હતો જો તમને યાદ હોય તો એને કારણે આ તરફ લાગશે. સેમ વે આને કારણે કઈ તરફ લાગશે? આ તરફ લાગશે. તો આપણને ખબર હતી કે અહીંયા આગળ ટોટલ કેટલા ઘટકો મળતા હતા? 2 જ ઘટકો મળતા હતા. બરાબર છે. અને એ 2 ઘટકોને આધારે તમે ચુંબકીય ક્ષેત્ર શોધી શકો છો. ને એનું કંઈક સૂત્ર તમને કંઈક આવું મળતું હતું B μ0n બરાબર μ0ni છેદમાં 2 કૌંસમાં x² + r² આખાની 3/2 આવું કંઈક હતું સૂત્ર.
બરાબર છે? તો આ ટાઈપનું સૂત્ર તમને મળશે. નેક્સ્ટ તેના પછી આપણું અહીંયા આગળ ચેપ્ટર એટલે કે પેપરનું સોલ્યુશન પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે તમને બધાને પેપર સોલ્યુશનની અંદર ખબર પડી ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ નવા સોલ્યુશન સાથે ફરી પાછા મળીશું. અને હા, ખાસ એક વસ્તુ કે ભાઈ આની પીડીએફ જે છે તે આપણા સમર્પણ એજ્યુકેશન હબ એપ્લિકેશનની અંદર મૂકી દેવામાં આવેલી છે. તો તમે એ એપ્લિકેશનને ડાઉનલોડ કરી દો અને ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને હવેથી આપણા રેગ્યુલર વિડીયો આવતા જ રહેશે. અને જો તમે કોઈ પણ ઓનલાઈન કોર્સ પરચેસ કરવા માંગતા હો તો ઓનલાઈન કોર્સ પરચેસ કરવા માટે તમને એક હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે. તો એ હેલ્પલાઇન નંબર પર જલ્દીથી કોલ કરો અને આખા વર્ષનો તમારો જેટલો પણ કોર્સ છે તે તમે લાઈવ પણ ભણી શકો છો અને સાથે સાથે તેનું રેકોર્ડિંગ પણ તમને મળતું જશે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરી પાછા મળીએ. ત્યાં સુધી રજા લઉં છું. આભાર. જય હિન્દ. વંદે માતરમ. થેન્ક યુ વેરી મચ.